of about 37,000 crore, that is 29,000 crore in direct taxes and 8,000 crore in indirect taxes will be foregone, while revenue of about 30,000 crore rupees will be additionally mobilized. Thus, the total revenue foregone is about 7,000 crores annually. Mr. Speaker, sir, with this, I commend the budget to this august House. Jai Hind. Item number 2. Item number 2. Sir, with your permission, I rise to lay on the table the following statements under Section 3 of the Fiscal Responsibility and Budget Management, FRBM Act 2003, Medium-Term Fiscal Policy cum Fiscal Policy Strategy Statement and Macroeconomic Framework Statement. Item number 3. Sir, with your permission, I rise to move for leave to introduce the Finance Number 2 Bill 2024. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा। तो फाइनली 2024નું આ બજેટ અને આપણે એની જાહેરાત જોઈ અને જે રીતે આપણે જોયું નાણામંત્રી દ્વારા 9 પ્રાયોરિટીઝ જે છે અહીંયાથી ખાસ કરીને પ્રાથમિકતા સેટ કરવામાં આવી અને ત્યારબાદ જે છે અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે સ્ટુડિયોમાં, એમને પણ આખું બજેટ જે છે સાંભળ્યું છે. અશ્વિન સર, આપની પાસેથી સૌથી પહેલાં તો જાણીએ, બહુ ડિટેલમાં ઘણી બધી આમ તો અનાઉન્સમેન્ટ થઈ છે, પરંતુ ઓવરઓલ અગર જોવા જોઈએ ઇન નટશેલ તમે કઈ રીતે આ બજેટને જોયું છે જાહેરાત થઈ? જરૂર આપણે મોટે ભાગે તો અપેક્ષાના ધોરણ ઉપર જ કદાચ આપણે જોઈ શકીએ. આપણને બધાને ખબર હતી કે જે આ નવી ગવર્મેન્ટનું જે કોમ્પોઝિશન છે એની અંદર મોટા પાયા પર રિફોર્મ કરવા કે એવું કંઈ કરવું હવે મુશ્કેલ છે. 3 કે 4 વસ્તુઓ જે ઇન્ટેરિમ બજેટમાં જે મૂકવામાં આવેલી એને રિપીટ કરવામાં આવી છે, એટલે એક સુખદ વસ્તુ કહેવાય. મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે એક્સપેન્ડિચરનો જે આઉટલે હતો 11 લાખ કરોડનો એને યથાવત રાખ્યો છે. તે સિવાય આપણે ખાસ નોંધપાત્ર આ વખતે જોઈ બિહાર અને આંધ્રપ્રદેશ માટે થોડું વધારે પડતું બજેટની ફાળવણી કરવામાં આવી છે. નાની સ્કીમોની પણ ડિટેલ થોડી વધારે આપવામાં આવી છે. પણ એક આપણે જાણતા હતા કે આવું કદાચ થશે જ, આ દિશામાં જ વાત જશે. જ્યાં સુધી 2 મહત્ત્વના મુદ્દા છે. ફિસ્કલ ડેફિસિટમાં 4.9ની જે એસ્ટિમેટ આપી છે જીડીપીના, મારી દૃષ્ટિએ કન્સોલિડેશનના પાથ ઉપર એ ગ્લાઇડ કરવાની જે બરાબર વાત છે ને, આવતે વર્ષે 4.5% સુધી જાય એ પ્રમાણેની એક બાંહેધરી આપણને આ બજેટે આપી છે. ટેક્સની અંદર તમે જોવા જાઓ તો નાના મોટા જીએસટી રિલેટેડના જે એક્ઝામ્પશન્સો અથવા તો કસ્ટમ્સ ડ્યુટીના એક્ઝામ્પશન્સો છે એ બધા ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક છે. પર્સનલ ટેક્સની અંદર પણ નોંધપાત્ર કંઈ કશો જાજો ફરક નથી. એક કે બે વસ્તુ ઉપર આપણે ઉલ્લેખ કરીશું જરા વિગત મેળવીને. એક ફિનાન્સ સેક્ટરની ઉપર એક બોડી કે જે ઇન્સ્ટિટ્યુશન્સને રેગ્યુલેટર્સને એક કોમન પહેલાં માટે આ પ્લેટફોર્મ પર લાવી શકાય, એની વિગત શું છે એ સમજવી પડે. ખાસ કરીને જો રેગ્યુલેટરને અને ઇન્સ્ટિટ્યુશન્સને અને પોલિસી મેકર્સને સાથે જો લેવા માંગતા હોય એ પ્લેટફોર્મની ઉપર, તો એ વિગત શું છે એ સમજવી જોઈએ. મારા હિસાબે એ મહત્ત્વનું છે. તે સિવાય મોટાભાગની જે બેન્કિંગ સિસ્ટમ એટલે કે જ્યાં લોનની જ્યાં સુવિધાઓ કરવામાં આવી છે મોટે ભાગે ગેરંટીડ લોન્સો છે, એટલે કે ગવર્મેન્ટ ગેરંટીડ લોન્સ છે. એટલે બેન્કિંગ સિસ્ટમ ઉપર કદાચ એટલો બધો લોડ ન પડે. આપણી પાસે કોઈ અત્યારના અનુમાન નથી કે એ ગેરંટી જે ગવર્મેન્ટની હોય એ ગેરંટીમાં ડિફોલ્ટ થઈને ગવર્મેન્ટે કેટલા ચૂકવવા પડે. આપણે કોવિડ દરમિયાનમાં પણ જોયેલું કે બેન્કિંગ સિસ્ટમ ઉપર ભાર નહોતો મૂકવામાં આવ્યો. લગભગ 9 લાખ કરોડ જેટલી ગેરંટીનું એક પ્રકારનું પેલું પ્રોમિસ કરવામાં આવેલું, એમાંથી માત્ર 3 લાખ કરોડ જ વાપરવામાં આવેલા. એટલે એ દ્રષ્ટિએ બેન્કિંગ સિસ્ટમ ઉપર વજન નથી મૂકવામાં આવ્યું. એક મહત્ત્વનો હિસ્સો છે. તે સિવાય મોટેભાગની જાહેરાતો જે એમણે 4 મહત્ત્વના સેક્ટરો કીધા, યુથ છે, એમ્પ્લોયમેન્ટ છે, ગરીબ અને ફાર્મર્સ, એ 4 સેક્ટરની ઉપર જુદી જુદી સ્કીમોનું એમણે જે અનાઉન્સ કર્યું,
ફાર્મર વિશે આપણે કદાચ ખબર હતી કે આ વખતે કદાચ ફાર્મર અને લેબર તરફનું એક પ્રકારનું ઝુકાવ રહે. હું એમ કહી શકું કદાચ કે આટલા વર્ષોમાં પહેલીવાર ક્યાંક એક ડિફેન્સિવ એપ્રોચ કદાચ આપણને જોવા મળ્યો, જે એક એગ્રેસિવ રિફોર્મ તરફનો જે એપ્રોચ હતો બજેટ દ્વારા, એને બદલે એક થોડું ડિફેન્સિવ કે હવે ફાર્મર્સ છે, એમ્પ્લોયમેન્ટ છે, આ બધા મુદ્દાઓ પર થોડું વધારે એમ્ફોસિસ કરવું પડે, એ પ્રકારનું એક આપણે એક દિશાવલણ જોયું છે. યોગેશભાઈજી, મેઇન કન્સર્ન અત્યારના આપણે માર્કેટ પર નજર કરીએ, માર્કેટ ઇઝ ગોન ક્વાઇટ ડાઉન. ઓફકોર્સ કેપિટલ ગેઇન ટેક્સ અને જે આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપણે જોયું કે એફએનઓ પર જે આપણે ડિસ્કસ કરી હતું, એસટીટી આવ્યું છે, એમાં આપણે જોયું મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ કંઈક એમને એનાઉન્સમેન્ટ કરી, એ જો તમે સમરાઇઝ કરી શકો તો ફર્સ્ટ. તો પ્રતિબેન, આપણે હમણાં જ શરૂઆતમાં વાત કરી કે there would be some tinkering as far as the capital gains tax is concerned. So I would say that it is not that extraordinarily jump also. એટલે આજે ફોર એક્ઝામ્પલ શોર્ટ ટર્મ જે પહેલાં 15% હતો એને બદલે તમે 20% કર્યો, અને લોંગ ટર્મ જે પહેલાં 10% હતો એને બદલે તમે 12.5% કર્યો છે. સો ઓવરઓલ તમે જુઓ તો યસ, ઇફ ધી બોયન્સી ઇઝ કન્ટિન્યુઇંગ, આઈ ડોન્ટ થિંક સો ઇન્વેસ્ટર્સ વિલ હેવ અ ક્વેશ્ચન માર્ક કે વેધર આઈ વિલ હેવ ટુ પે લિટલ બિટ મોર એક્સ્ટ્રા, રાઈટ? તો દેટ ઇઝ ઓકે. આઈ થિંક જે ડર હતો કે ભાઈ કદાચ બધા એસેટ ક્લાસને સેમ કેપિટલ ગેઇન્સ ટેક્સ કરવામાં આવે, એના ઉપર કંઈ ટચ બેઝ નથી થયું. સો વિચ ઇઝ આઈ વુડ સે કાઇન્ડ ઓફ અ સાઇન ઓફ અ રિલીફ. But I would say that market is not disappointed only on this capital gains tax કે STT જે FNO પર વધારવામાં આવ્યો છે. I think overall structurally તમે જુઓ તો this budget is lacking on maybe 2-3 પેરામીટર્સ કે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બૂસ્ટ જોઈતી હતી. ઓફકોર્સ તેમાં થોડા અનાઉન્સમેન્ટ્સ છે, પણ જે રિક્વાયર્ડ જે આપણે કહીએ ને વિગર સાથે જે હતું એ થોડું સ્લો ડાઉન થતું એવું દેખાય છે. પાવર સેક્ટર, ગ્રીન એનર્જી છે, એ બધું કંઈ આવ્યું? કરેક્ટ. હવે ફોર એક્ઝામ્પલ, યસ, ન્યુક્લિયર ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ન્યુક્લિયર હેઝ બીન ડિક્લેર્ડ. NTPC અને ભેલ સાથે જેવી કરી અને દે આર પ્લાનિંગ ટુ ડુ સમથિંગ ઓન ધેટ ફ્રન્ટ. આઈ થિંક MSME પર સ્પેસિફિક ફોકસ ઘણા બધા પોઈન્ટ્સ પર લેવામાં આવ્યા છે, અને એનું ડાયરેક્ટ કનેક્શન છે. આઈ વુડ સે દેટ ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધી એમ્પ્લોયમેન્ટ જનરેશન અને સ્કિલ ડેવલપમેન્ટની જે આપણે વાત કરી હતી. આઈ થિંક એના ઉપર પણ ઘણું બધું ટચ બેઝ કરવામાં આવ્યું છે. સો આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ બેલેન્સ્ડ બજેટ. બટ વી કેન સે દેટ માર્કેટ માટે એવું સ્ટ્રેટ કોઈ બૂસ્ટ મળી જાય એવો પોઈન્ટ નથી. એટલા માટે કદાચ અત્યારે આપણને કોન્સોલિડેશન કે થોડું કરેક્શન જોવા મળે છે. અને એનીવે વી વર ડિસ્કસિંગ દેટ માર્કેટ ઇઝ નોટ ડેફિનેટલી ચીપ, અને વી હેવ રીઝન સબસ્ટેન્શિયલી ઇન ધ લાસ્ટ 5 years. ઇનફેક્ટ last 5 years return is 17% CAGR in the market right now. Maybe right? એક રીઝન મળી જશે માર્કેટને. So થોડું કદાચ કોન્સોલિડેટ થાય તો it would be a healthy for the market participants. જી, ઓવરઓલ આ રીતે એક બજેટ અને હેલ્ધી એક કરેક્શન રાધર માર્કેટમાં જોઈ રહ્યા છે. પ્રદીપ, થોડું ટેકનિકલી પણ સમજીએ, કારણ કે જે એક અનાઉન્સમેન્ટ જોયું અને આપણે મીનવેલ સ્પીચ અત્યારે પૂરી થઈ છે, અને નિફ્ટી જુઓ 24,150 આસપાસ 350 અંકનું એક દબાણ, નિફ્ટી બેંક 650 અંક નીચે, ખાસું અંડર પરફોર્મન્સ, એક શાર્પ ફોલ જુઓ મિડકેપ ઇન્ડેક્સ, સેન્સેક્સ, બધી જ બાજુ જુઓ સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ જે એક નેગેટિવ બ્રેથ અત્યારે બનાવતી દેખાડી રહી છે. આ બધા વચ્ચે કઈ રીતે એક અનાઉન્સમેન્ટ તમે જોઈ રહ્યા છો અને માર્કેટ જે અત્યારે આટલું એક કરેક્શન બતાવી રહ્યું છે? જી, તો બજેટ પહેલા જે મારો પોઈન્ટ હતો, મેં કીધું હતું કે માર્કેટ ખાસી ઓવરબોટ છે, અને ના કેવલ શોર્ટ ટર્મ ચાર્ટ્સ પણ મંથલી ચાર્ટ્સ પર પણ મેં ઓબ્ઝર્વેશન કીધું હતું કે જે 2021માં ઓક્ટોબરમાં જ્યારથી એક મોટું કરેક્શન આવ્યું એ લેવલ પર જે RSI ની રીડિંગ હતી એ લેવલ પર આ વખતે પણ RSI ની રીડિંગ આવી ગઈ હતી, અને સાથે જ જે ઇલેક્શન રિઝલ્ટના દિવસે લો બન્યો હતો એનાથી 17% અપમૂવ મેં કીધું હતું કે એક શોર્ટ ટર્મમાં આવી ગઈ છે. તો ટેકનિક અમને થોડાક અનકમ્ફર્ટેબલ હતા આ બધા રીડિંગ્સને લઈને, અને છેલ્લા થોડાક દિવસથી અમે આ પ્રમાણેનો નોઇઝ પણ કરી રહ્યા હતા. દર્શકોને પણ આપણે આ વસ્તુ શેર કરી હતી, અને અમારા ક્લાયન્ટ્સને પણ અમે નવા કમિટમેન્ટ દૂર રહેવાની સલાહ આપી હતી, અને સાથે જ જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોમાં જે મોટો રનઅપ આવી ગયો છે એમાંથી થોડો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપી હતી. તો આઈ થિંક હવે જે નેક્સ્ટ સપોર્ટ અમે જોઈ રહ્યા છીએ 23,850નો છે, જ્યાં 34 DMA પ્લેસ છે. અને શરૂઆતમાં પણ મેં આજ ઓબ્ઝર્વેશન કીધું હતું જ્યારે બજેટ પહેલાની મેં કોમેન્ટ આપી હતી કે અગર જો 24,362 જે ગઈકાલનો લો તૂટે છે તો આ સપોર્ટની નજીક નિફ્ટી જશે. મારા હિસાબે આવનારા થોડાક દિવસોમાં આ લેવલની નજીક આપણને નિફ્ટી જતું જોવા મળે. એટલે જ્યાં સુધી ઓન ધ હાયર સાઇડ 24,600નું લેવલ ક્રોસ ના થાય ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે અમારો વ્યૂ નેગેટિવ રહે છે. હવે સેક્ટર્સ પણ મેં વાત કરી હતી કે આ જે
ઓવરબોટ ફેસ છે નિફ્ટીનો, એમાં બે સેક્ટર અમને વધારે સારા લાગે છે રિલેટિવલી. તો એક હું ફરીથી રીઇટરેટ કરીશ, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. આ બે સેક્ટર મને લાગે છે કે હજી જે પ્રમાણેનું અંડર પરફોર્મન્સ એમને પ્રીવિયસ ફેઝમાં જોયું છે એને ધ્યાનમાં રાખીને આવનારા મેલ્ટડાઉનમાં અથવા આવનારા વોલેટિલિટીમાં આઉટપરફોર્મ કરી શકે. આ બે સેક્ટરલ ઇન્ડેક્સીસ છે જેમાં અમારો એક રિલેટિવલી બેટર વ્યૂ છે કમ્પેર્ડ ટુ નિફ્ટી. અતુલભાઈ, કમિંગ ટુ યુ, ફાર્મર્સ અને ઓફકોર્સ 9 પ્રોગ્રામ્સ જે એમને કર્યા, એક જે સપોઝ આપણે એક ફર્સ્ટ હું જો એમનો જે લો પ્રોડક્ટિવિટી એન્ડ રેઝિડન્સ ઇન એગ્રીકલ્ચર, એમાં એક જે એમને એક પોઈન્ટ કહ્યું, ઓફકોર્સ ઘણા બધા છે, ન્યૂ વેરાયટીઝ ઓફ કલ્ટિવેશન, આ છે તે છે, પણ ફાર્મર અને લેન્ડ રજિસ્ટ્રીની એમને વાત કરી. કઈ રીતના બેનિફિશિયલ થશે? બિકોઝ ઘણા આપણે આવા પોઈન્ટ્સ જોયા જેમાં આ એક મેઇન કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના હેલ્પ કરી શકે છે રૂરલ ફાર્મર્સને બેઝિકલી? આમાં 2 કે 3 ચીજો છે. એક તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને પણ ફાયદો થશે. દાખલા તરીકે આજે આપણે જોઈએ તો ફાર્મર્સની જે લોન્સ આપવામાં આવે છે બેન્કો તરફથી, તો બેન્કોની પાસે ટાઇટલ ક્લિયર છે કે નહીં એ ખબર નથી હોતી. 7/12ના તમને નકલી ઉતારાઓ પણ મળે છે. જ્યારે ચેક કરવા જઈએ તો એમના સગાવાળા જે ફાર્મર્સના હોય એ કે મારું નામ આમાં જોડાયેલું છે, નથી જોડાયેલું. એટલે ઘણા બધા ડિસ્પ્યુટ્સ ઊભા થતા હોય છે જ્યારે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ તમારે એમાં એન્ફોર્સ કરવો પડે. એ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજો પ્રોબ્લેમ જે સોલ્વ થશે મારા હિસાબે, અને એ બહુ મોટો એડવાન્ટેજ થઈ શકે, એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જ્યારે લેન્ડ એક્વિઝિશન કરવામાં આવશે. તો જ્યારે લેન્ડ એક્વિઝિશનની વાત આવે છે અને કમ્પેન્સેશન આપવાની વાત આવે છે, અગેન ઓન ધ ગ્રાઉન્ડ ઇશ્યુ એવો છે કે હું કોની સાથે વાત કરું, આ જમીન કોની છે કે જેની પાસે મારે અક્વાયર કરવાની છે અને જેને મારે કમ્પેન્સેશન આપવાનું છે. આ એક સેકન્ડ થઈ ગઈ. ત્રીજું જે ચીજ છે કે જેમ આપણે જોઈએ કે પોપ્યુલેશન જેમ વધતું જાય છે, આપણા જે સિટીઝ એક્સપાન્ડ થતા જાય છે, તો એગ્રીકલ્ચરલ લેન્ડ નોન એગ્રીમાં કન્વર્ટ થાય છે, પછી ઇન્ડસ્ટ્રી અને હાઉસિંગ માટે યુઝ કરવામાં આવે છે. અગેન ત્યારે જે એક પ્રોસેસ હોય છે એગ્રી ટુ નોન એગ્રી, એની જે પ્રોસેસ છે એમાં પણ ઇશ્યુ આવે છે. લેન્ડ એક્વિઝિશનમાં બિલ્ડરને અથવા ઇન્ડસ્ટ્રીયલ્સને પ્રોબ્લેમ આવે છે. ચોથી રીતે આપણે જોઈએ તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ જે ફાર્મર છે અથવા જેમણે લેન્ડ અક્વાયર કર્યું છે, જો એમના રેકોર્ડ્સ ડિજિટાઇઝ થઈ ગયા હોય તો દે કેન એક્સેસ ધ રેકોર્ડ્સ, ક્યાંય પણ દુનિયામાં ક્યાંયથી બી જોઈ શકે કે એમના રેકોર્ડ સાથે કોઈ ચેડા નથી કરવામાં આવ્યા અને એક કંટ્રોલ રહેશે. તો ઓવરઓલ બહુ જ ફારસાઇટવાળું સ્ટેપ છે અને લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ એના નોટ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ પર, બેન્કિંગ સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ બધાને ફાયદો થશે આમાં. આ રીતે એક ફોકસ અને એક ફાયદો આગળ જોઈ રહ્યા છે જે અત્યાર સુધીના એક અનાઉન્સમેન્ટ આપણે જોયા. આપણી સાથે હવે જોડાઈ રહ્યા છે એસ્ટર બાયોસાયન્સીસ લિમિટેડના રાજીવ ગાંધી. રાજીવ સર, સ્વાગત છે આપનું, અને આપની પાસેથી સમજીએ જે રીતે એક અનાઉન્સમેન્ટ જે બજેટમાં આપણે જોયું, અને ખાસ કરીને એક જે હતું સર ફોકસ, ફૂલી એક્ઝેમ્પશન મળ્યું છે 3 વધુ કેન્સર મેડિસિન્સને કસ્ટમ ડ્યુટીમાંથી, એ પણ એક જાહેરાત હતી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ઓવરઓલ આ જે અનાઉન્સમેન્ટ્સ અહીંયાથી થયા છે બજેટને લઈને, એક વ્યૂ લઈએ એના પર? આ બજેટ અનાઉન્સમેન્ટ્સ જે આજના છે, આમ તમે જોવા જાઓ તો એગ્રીકલ્ચર ઉપર ઘણો ફોકસ છે, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ છે અને એમએસએમઈ ઉપર પણ ઘણો ફોકસ છે. આ જે 3 આપણે ફાઉન્ડેશન કહીએ, બેઝિક ફાઉન્ડેશન ઉપર જો ફોકસ જે રીતે ગવર્મેન્ટ કરવા માગે છે, એનાથી ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીઝને ઘણું પ્રોત્સાહન મળશે, કારણ કે એમએસએમઈના લીધે ઘણું રો મટીરિયલ, આ તે બધી મોટી ઇન્ડસ્ટ્રીઝને બધું ઘણું મળી શકશે. સ્કિલ ડેવલપમેન્ટ જે આજે બહુ જ જરૂર છે, અને એગ્રીકલ્ચર રિફોર્મ્સ, આ જે 3 મેઇન આઇટમ જે મને લાગે છે એના લીધે ઘણો મોટો ફરક પડી શકશે. અને જે તમે 3 મેડિસિન્સની વાત કરી, કેન્સર મેડિસિન્સ, આ પણ એક ઘણી પોઝિટિવ વાત છે. ઇન્ડિયામાં તો ઘણું ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બને છે, બધું છે, પણ આજે લોકોની સારવારના લીધે આવા થોડા એક્ઝેમ્પશન આપે, એના લીધે એક તો અહીંયાના લોકોને સસ્તી દવા મળે અને ઉપરથી ફાર્મા ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ પ્રોત્સાહન જ મળે કે ટુ બી પાર્ટ ઓફ ધ કોમ્પિટિશન એન્ડ ટુ ડેવલપ થિંગ્સ ઓવર હિયર. ધીસ શુડ નોટ બી ટેકન ઇન એની અધર વે. ઓકે. અને જે કોર્પોરેટ ટેક્સ પર બી જે અનાઉન્સમેન્ટ આવી છે, કઈ રીતના આખી ઇન્ડસ્ટ્રીને તમે જોઈ રહ્યા છો, ઓન ધ હોલ કઈ રીતના અફેક્ટ કરી શકે છે, રાજીવજી? જે ઇન્ટરનેશનલ કંપનીઓ છે એ લોકોને ઇન્કમ ટેક્સમાં થોડી રાહત આપી છે.
આ પણ એક ઘણું જ મોટું પગથિયું છે આગળ જવા માટે, કારણ કે ઇન્ટરનેશનલ કંપનીઓ ઘણી અહીંયા ઇન્ડિયામાં હવે આવી રહી છે અને એ લોકોને પણ ટેક્સ બેનિફિટ જેટલા મળે, બધા લોકો ટેક્સ બેનિફિટ એક મેઇન મુદ્દો જોઈ છે જ્યારે પણ અહીંયા ઇન્વેસ્ટ કરે. તો આ મોબિલાઇઝેશનના લીધે ઓવરઓલ ઇન્ટરનેશનલ કંપનીઝોને પણ જે બેનિફિટ થવાનો છે એના લીધે આ ઘણો ફરક પડી શકશે. જી, તો એ રીતે પણ આપણે આજે મહત્ત્વની જાહેરાતો આપણે ખાસ કરીને આ બજેટમાં જોઈ છે, તો એના પર પણ એક ફોકસ. આ સિવાય જે અહીંયાથી એક વ્યૂ યોગેશ સર આપની પાસેથી લઈએ, જે ખાસ કરીને અહીંયાથી કસ્ટમ ડ્યુટીઝ પર, કારણ કે ત્યાં પણ આપણે જોયું કે એફએમ દ્વારા અલગ અલગ સેગમેન્ટ્સ મેડિકલ, મોબાઈલ ફોન્સ પર, મિનરલ, સોલાર એનર્જી ને લઈને પણ પ્લેટિનમમાં તમે જુઓ કસ્ટમ ડ્યુટી જે કટ કરવામાં આવી છે, મેન્યુફેક્ચરિંગ ઓફ લેધર, ફૂટવેર, અધર આર્ટિકલ્સ, લિથિયમ, કોપર, આ પણ કસ્ટમ ડ્યુટીને લઈને પણ એક ઘણી જાહેરાત કરવામાં આવી છે. તો એને લઈને કઈ રીતે તમે અહીંયાથી વ્યૂ રાખો છો? તો આઈ થિંક જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ગોલ્ડ અને સિલ્વર. આઈ થિંક 6% ડ્યુટી ત્યાં મૂકવામાં આવી, એટલે દેટ વિલ હેલ્પ જે થોડું અનરિલેટેડ એરિયાઝથી જે આપણું સ્મગલ જેને આપણે કહીએ એ થાય છે, તો એ થોડું કદાચ એનાથી ઓછું થાય. આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ, બાકી બધા તો સેગમેન્ટ્સ છે જ, પણ આઈ થિંક સૌથી ઇમ્પોર્ટન્ટ જે કસ્ટમ ડ્યુટીમાં ચેન્જ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે એ છે રેર મિનરલ્સ. આઈ થિંક એ ઘણી બધી સેગમેન્ટ અને ઘણી બધી જે અપકમિંગ જેને આપણે કહીશું સનરાઇઝ સેક્ટર્સ જેને આપણે કહીએ, ફોર એક્ઝામ્પલ ડેટા સેન્ટર્સ છે કે એ ટાઈપની જે બધી આખી ઇલેક્ટ્રોનિક્સની આખી જે ઇકોસિસ્ટમ છે એને ઘણો ડાયરેક્ટ એમાં ફાયદો થશે. એટલે યસ, ઓવરઓલ ઘણા બધા રેટ્સ ચેન્જ કરવામાં આવ્યા છે. મે બી એમાં એક બ્રોડ તમે જુઓ તો એક એવું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ક્યાં ઇન્ડિયા વધારે ને વધારે કોમ્પિટિટિવ બને. દાખલા તરીકે મોબાઈલની હજી આખી જે એમણે જ કીધું કે લાસ્ટ યર કે લાસ્ટ ફ્યુ યર્સમાં આર એક્સપોર્ટ્સ ઓફ ધ મોબાઈલ ઇક્વિપમેન્ટ એન્ડ મોબાઈલ ફોન્સ હેઝ બીન ઇન્ક્રીઝ મલ્ટીફોલ્ડ, રાઈટ? તો એને હજી કેવી રીતે વધારે પુશ મળે, તો એને કારણે એમાં ઘણું બધું ઇમ્પેક્ટફુલ કરવામાં આવ્યું છે. સો ધ ઇન્ટેન્શન ઇઝ વેરી ક્લિયર કે ઇન્ડિયા થોડુંક ઇન્ડિપેન્ડન્ટ બને અને એ પ્રમાણે પછી જો આગળ આ બધી કંપનીઝને કે સેગમેન્ટને ફાયદો થાય તો ઇટ વિલ હેલ્પ ધી ઓવરઓલ ઇકોનોમી. અતુલભાઈ, જી બીજું જેમને વાત કરી કન્ટ્રી માટે, બિહાર અને આંધ્રપ્રદેશ માટે, આઈ થિંક હું એવી રીતે લઈશ, જે બી એલોકેશન્સ આપ્યા અને જે બી આપણી રિસર્ચ છે કઈ રીતના મેચ થઈ રહી છે, ક્યાં આપણે શું લેક કરીશું કે જીએસટીનું જેમને કહ્યું અને સાથે હવે આઈ થિંક નવા પણ સેક્ટર્સ એમાં ઉમેરવામાં આવશે, કઈ રીતના આપણે પ્લસ માઇનસ આપણી એક્સપેન્સ ઇન્કમ સાઇડ તમે કઈ રીતના જોઈ રહ્યા છો મેથ્સ જો કરવું હોય તો? જો મેથ્સ કરવું હોય તો બેઝડ ઓન જે પણ અત્યાર સુધી અનાઉન્સમેન્ટ્સ થઈ છે, મારા ખ્યાલ પ્રમાણે રેવન્યુ એક્સપેન્ડિચરને એ લોકો કેપિટલ એક્સપેન્ડિચર બતાવી દેશે. બાકી અત્યાર સુધી બીજેપી ગવર્મેન્ટનો એક રેકોર્ડ રહ્યો છે, એક વિઝનરી બજેટ આવતું હતું, એક સેક્ટર પછી એક સેક્ટર એ લોકો અનાઉન્સ કરતા હતા, દરેક માટે એક એલોકેશન કરવામાં આવતું હતું અને દરેકનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે જોઈએ તો બહુ ફેન્ટાસ્ટિક ઇમ્પ્લિમેન્ટેશન જોવામાં આવતું હતું. આપણે રેલવેઝથી ચાલુ કરીએ તો રેલવેમાં વિઝન હતું વંદે ભારત લઈ આવવાનું, ટ્રેક્સની સ્પીડ વધારવાની, નવા ટ્રેક્સ લે ડાઉન કરવાના, સ્પીડ વધારવાની. ડિફેન્સ સેક્ટરમાં આપણે કમ્પ્લીટલી ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ હતા. આપ જે 2 વર્ષમાં આપણે 1 લાખ કરોડથી કરીને 2.5 લાખ કરોડનું આપણે ડિફેન્સમાં એક્સપોર્ટ બતાવ્યું છે. તો એક સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પોર્ટ્સ છે, એરપોર્ટ્સ છે, દરેક જગ્યાએ ગવર્મેન્ટનું ઓબ્વિયસલી રબ ઓફ ઇફેક્ટ એમએસએમઈ ઉપર, એમ્પ્લોયમેન્ટ ઉપર, ડેવલપમેન્ટ ઉપર સ્ટેટ લેવલ સુધી બી જતી હતી. આ વખતે કોઈ પણ સેક્ટરમાં ક્યાંય કોઈ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચરની વાત નથી થઈ અને કેપિટલ એક્સપેન્ડિચરમાં જે વધારો છે એ ઓલમોસ્ટ 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 9.1 લાખ કરોડથી 9.5 લાખ કરોડથી વધારીને 11.11 લાખ કરોડ. એટલે અવડો મોટો વધારો છે અને કોઈ સેક્ટરનું નામ નથી. તો એક કન્સર્ન રહે છે કે આ પૈસો જશે ક્યાં અને શું રેવન્યુ એક્સપેન્ડિચર આજે આટલી બધી યોજનાઓ કરી છે કે 1 વર્ષને 5 વર્ષમાં અમે આટલા આપશું, તેટલા આપશું, એમ્પ્લોયીને આપશું, ફાર્મરને આપશું, અનસિક્યોર્ડ લોન આપશું, CGT SME કરી નાખશું, ફંડ ઊભું કરી નાખશું. ઓકે ફાઇન, અકાઉન્ટિંગ કેવી રીતે થશે? એટલે એ એક કન્સર્ન રહે છે. બીજી કન્સર્ન જે મારા હિસાબે છે એ છે કે આંધ્રપ્રદેશ અને AP એ બંને માટે જ ફંડ એલોકેશન કરવામાં આવ્યું છે. મારા હિસાબે મોટા મોટી 50,000 કરોડ જેટલું ફંડ એલોકેટ કરવામાં આવ્યું છે. બંનેને ભેગા કરીએ તો અલગ અલગ સ્કીમ્સ, અલગ અલગ નામ, પણ એક અંડરલાઇંગ જે રિસ્ક આપણે હવે જોઈ રહ્યા છે, બજેટમાં આવતું દેખાઈ રહ્યું છે.
અત્યાર સુધી ભારતની જે રેટિંગ હતી એ ભારતની રેટિંગમાં હંમેશા એવું કહેવાતું કે સોવરિન લેવલ ઉપર આપણી બોરોઈંગ નથી. પણ જ્યારથી મેટ્રોનું કન્સ્ટ્રક્શન ચાલુ થયું છે આપણે મલ્ટીલેટરલ્સનું એક દરવાજો ખોલી નાખ્યો છે. આઈ થિંક ઇટ્સ ઓલમોસ્ટ લાઇક અ ફ્લડ ગેટ કે એક પછી એક મેટ્રોમાં આપણે મલ્ટીલેટરલ એજન્સીસ પાસેથી બોરો કરીએ છીએ. 30 વર્ષ 35 વર્ષના પૈસા મળે છે. તો શું આપણી ઇન્સ્યોરન્સ કંપની પાસે 30 વર્ષના પૈસા નથી? છે જ. તો શા માટે આપણે કરન્સી રિસ્ક લઈએ છીએ? શા માટે આપણે સોવરિન રિસ્ક લઈએ છીએ? આ એક ક્વેશ્ચન, આ એક મુદ્દો ગવર્મેન્ટે ખરેખર વિચારવાને લાયક છે કે ઇન્સ્યોરન્સ કંપનીને આજે 30 વર્ષના બોન્ડની જરૂરિયાત છે જ, પણ આપણે નથી આપતા. શા માટે આપણી મેટ્રો કંપનીઝ ના ઇસ્યુ કરી શકે? શા માટે આપણે ઇન્ટરનેશનલ મલ્ટીલેટરલ એજન્સીસ પાસે જવું પડે? અત્યારે જે ફંડિંગની વાત ચાલે છે મલ્ટિપલ ટાઈમ્સ આજની તારીખમાં, આજની બજેટ સ્પીચમાં એફએમએ આ મલ્ટીલેટરલ એજન્સીથી આપણે બોરો કરશું, ઓલું મલ્ટીલેટરલ એજન્સી પાસેથી આપણે ગેરંટી કરાવશું, આની પાસેથી ફંડ કરાવશું. અને વર્સ્ટ થિંગ ઇઝ કે મલ્ટીલેટરલ એજન્સીસના દરેક લોન એગ્રીમેન્ટમાં સોવરિન ગેરંટી હોય છે. પૈસા બિહાર માટે જાય, એપી માટે જાય કે બીજા કોઈ પર્પઝ માટે જાય, જનરલી વિધાઉટ સોવરિન ગેરંટી મલ્ટીલેટરલ એજન્સીસ આપતી નથી. તો ભારતની જે બેલેન્સ શીટ છે એમાં એક્સટર્નલ બોરોઈંગ એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી વધી રહ્યું છે. એક્સટર્નલ બોરોઈંગ એઝ અ પર્સન્ટેજ ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ એ વધી રહ્યું છે. ઓલરેડી આપણી ફોરેન એક્સચેન્જ બોરોઈંગ છે એ આપણી રિઝર્વ્સ કરતાં 120% જેટલી પહોંચી ગઈ છે. ત્રીજી રીતે આપણે જોઈએ તો ફોરેન એક્સચેન્જ બોરોઈંગ એઝ અ પર્સન્ટેજ ઓફ અવર રેવન્યુ એ પણ વધી રહી છે. એટલે દરેક એંગલથી આપણે જોઈએ તો આ એક રિસ્ક ગવર્મેન્ટ બિલ્ડ કરી રહી છે, એક લ્યોર છે કે આપણે મલ્ટીલેટરલ એજન્સીસ પાસેથી બોરો કરીએ. મને યાદ છે કે બહુ વર્ષો પહેલાંથી એક બહુ મોટું ડિસ્કશન થતું હતું કે શા માટે ભારતે સોવરિન બોન્ડ ઇસ્યુ ન કરવા જોઈએ. અને બહુ સ્ટ્રોંગ માનવું હતું અમારા બધાનું કે ભારતે સોવરિન બોન્ડ ફોરેન કરન્સીમાં ઇસ્યુ એટલા માટે ન કરવા જોઈએ કે જ્યારે પણ ગ્લોબલી કોઈ બી ક્રાઇસિસ આવે છે તો આપણા બોન્ડ્સ, ઇમર્જિંગ માર્કેટના બોન્ડ્સ એટલા બધા શોર્ટ કરવામાં આવે છે કે એની યીલ્ડ 12%, 15%, 17% થઈ જાય છે. 2008માં જે આપણી સબ સોવરિન એન્ટિટીઝ કહીએ કે જે સોવરિનને રિપ્રેઝેન્ટ કરે છે, પછી એ એસબીઆઈ હોય, એક્ઝિમ હોય કે બીજી કોઈ લાર્જ કોર્પોરેટ હોય, બધાની યીલ્ડ ડોલર ટર્મ્સમાં 12%ની ઉપર જતી રહેલી, વિચ મીન્સ ઇટ્સ અ જંક ગ્રેડ, ઇમ્પ્લાઇડ જંક ગ્રેડ. એટલે આ એક બહુ સેન્સિટિવ મુદ્દો છે. અને જે રીતે આઈ થિંક ઓવર યુસેજ કરવામાં આવી રહ્યો છે મલ્ટીલેટરલ્સ એજન્સીસનો, એ એક બહુ ડિસ્કમ્ફર્ટિંગ ફેક્ટર છે મારા માટે, લોંગ ટર્મ માટે. અને આ એક ચીજ આજથી 2 વર્ષ પછી જ્યારે રેટિંગ અપગ્રેડનો ક્વેશ્ચન આવશે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે કહેવાય કે એક શૂળ ઊભું કરશે ભારત માટે. રેટિંગ અપગ્રેડમાં આ બહુ મોટું હર્ડલ થઈ જશે. જી, તો આ રીતે એક વ્યૂ આપણે અતુલ સર પાસેથી જાણ્યો. ડીઆર ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન સર, સ્વાગત છે એકવાર ફરી. અને હવે જે એક અનાઉન્સમેન્ટ જોઈ અને વિકસિત ભારતના એક નવ અલગ અલગ પાસાઓમાં અને પ્રાયોરિટીઝમાં આપણે જાહેરાત જોઈ છે. ટેક્સને લઈને, F&O પર એસટીટી વધારવા પણ લઈને ઘણા બધા નિર્ણય, ઘણા બધા સેગમેન્ટ્સ પર આપણે જોયા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ જાહેરાતને? કઈ હાઇલાઇટ્સ તમારા મુજબ રહી? લોંગ ટર્મ ઓરિએન્ટેશનમાં કોઈ ચેન્જ, બદલાવ નથી આવ્યો. અને આઈ થિંક ગવર્મેન્ટનું કમિટમેન્ટ જે લોંગ ટર્મ ઓરિએન્ટેશન પરથી રહ્યું છે, ઇન્ક્લુડિંગ ઇન ડિફરન્ટ સ્કીમ્સ, એ ઇન્ટેક્ટ છે. દે હેવ નોટ ચેન્જ એની મટીરિયલ ડાયરેક્શન કોઈ બી જગ્યાએ. ઓન ધ કોન્ટ્રી 9 ડિફરન્ટ પ્રાયોરિટીઝ જે લોકોએ સેટ કરી છે એ લાર્જલી અપિયરિંગ ટુ બી ધ ઇમ્પ્લિમેન્ટેશન રિલેટેડ રોડ મેપ જે લોકોને જોવો છે તેને માટે. વિધિન ધોઝ પ્રાયોરિટીઝ તમે ઇન્ડિવિજ્યુઅલ આઇટમ્સ એક આઇટમ જુઓ તમે દરેક જગ્યાએ, તો દે હેવ ટ્રાઈડ ટુ કવર ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ. પણ જે કદાચ પહેલા બજેટની અંદર ઇન્ડસ્ટ્રી રિલેટેડ પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું, આ વખતે પર્ટિક્યુલરલી ફ્રોમ ધ ડિમાન્ડ્સ ઓફ આઈ થિંક એવરીબડી ઇન ધ પોલિટિકલ પાર્ટીઝ એ લોકોએ એમ્પ્લોયમેન્ટ રિલેટેડ પ્રેઝન્ટેશન કર્યું છે. એટલે આઈ થિંક એક નેરેટિવ જે 9 પ્રાયોરિટીઝ બિલ્ડ કર્યા છે એ દરેક નેરેટિવ્સ એ લોકોએ એમ્પ્લોયમેન્ટને ધ્યાનમાં રાખીને કર્યા છે, માસીસને ધ્યાનમાં રાખીને કર્યા છે, વિચ ઇઝ મે બી આઈ થિંક અ ગુડ પોઈન્ટ ફ્રોમ ધ પાર્લામેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બટ એઝ ફાર એઝ વી ઓલ આર કન્સર્ન, આપણે એમ દેખાય એવું છે આની અંદર કે કોઈ બી લોંગ ટર્મ ઓરિએન્ટેશનમાં ચેન્જ નથી આવ્યો. હા, ટેક્સેશનની અંદર જે ટિંકરિંગ કરવામાં આવ્યું છે એ આઈ થિંક ઓલ ધ બેસ્ટ ટુ ફાઇનાન્સ મિનિસ્ટર. દર વખતે કંઈક થોડું નાનું મોટું જે લોકો ટિંકલિંગ નહીં કરે ટેક્સેશનની અંદર
તો કદાચ એ લોકોને બજેટ પ્રેઝન્ટ કરવાનો જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ તે નથી મળતું. એટલા માટે એ લોકો આ ટિંકલિંગ કર્યું છે. પણ મારા હિસાબે એનાથી કઈ મેજર બદલાવમાં કઈ બીજો કોઈ બદલાવની ફરક આવે એની અંદર સેન્ટિમેન્ટ થોડો ઘણો તક સુધી આઈ થિંક નેગેટિવ થશે. મે બી એક થોડોક ઇન્ટેન્ટ ડિસ્ટર્બિંગ એટલા માટે પણ લાગે છે કે આજે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો છે. એ વધારીને તમે ધીમે ધીમે કરીને 15-20% વચ્ચે લઈ જશો. એની સામે કોઈ પણ જાતની સુવિધાઓ આઈ થિંક ઓફર કરવામાં નથી આવતી. એ થોડો ઘણો ડિસેટિસ્ફેક્શન રહે છે. એનીવે દેટ ઇઝ વોટ ધીસ કન્ટ્રી ઇઝ ઓલ અબાઉટ કે જે ટેક્સ કમાય તેની પાસે ટેક્સ પે લેવો પણ સુવિધાઓ બને એટલી નહીં આપવી. એ ટાઈપનું આઈ થિંક થોડુંક માઇન્ડસેટ ચેન્જ થવું જોઈએ જે અનફોર્ચ્યુનેટલી નથી થયું આ બજેટ થકી પણ. દિલીપભાઈ, વન મોર ક્વેશ્ચન. ઓફકોર્સ એક તો કોર્પોરેટ ટેક્સીસ માટે એક તમારું ક્લેરિફિકેશન માંગીશ અને સાથે એમને કહ્યું કે FDI વિલ બી સિમ્પ્લિફાઈડ. હવે જેમ અતુલભાઈએ બી કહ્યું કે જે રીતના આપણે એક્સટર્નલ બોરોઈંગ પર વધારે અત્યારના જઈ રહ્યા છે એના કઈ રીતના આપણે સમજવું જોઈએ, કઈ રીતના એ કઈ રીતના યુઝફુલ થઈ શકે છે કે કઈ રીતના એડવર્સલી ઇફેક્ટ થઈ શકે છે. So Preeti, I think एक simple word में कहिए तो I think they are long on words, short on delivery. Every time I think they are talking about simplification, ease of doing business. તમે છેલ્લા 5, 7, 10 વર્ષની અંદર તમે જુઓ તો at the ministerial level or at the parliament level, I think all these announcements are made. But on the ground, જ્યારે implementation આવે ત્યારે કશું simplification નથી થઈ રહ્યું. That is an unfortunate reality. So maybe I think it is required to be put across straight to the government that whatever your intentions are, I think those intentions are not seen on the ground. That's what I think the people are worried about. કે આપણે જ્યારે ફક્ત ખાલી લોંગ સ્ટેટમેન્ટ કરીએ પણ એની પાછળના ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે નહીં આવતા હોય so those long statements I think have a short-lived effect. I would buy the intent કે ચલો એ લોકોને સિમ્પ્લિફાઈડ કરવું છે I think FPI માટે પરંતુ FBI માટે પણ પરંતુ આઈ થિંક કેટલે સુધી સિમ્પ્લિફાઈ કરી શકશે ને ક્યાં સુધી કરી શકશે એ ક્લેરિટી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આઈ થિંક વી વિલ ઓનલી બિલીવ ધી વર્ડ્સ એન્ડ નોટ ધ ઇન્ટેન્ટ આઈ થિંક ધેટ દે હેવ. જી, તો એ રીતે એક ખાસ વ્યૂ જે છે દેવેન સર તરફથી બનતો દેખાડી રહ્યો છે. ઉમેશ સર, આપની પાસેથી એક વ્યૂ બજેટ અને જે અનાઉન્સમેન્ટ આપણે જે પહેલાં તમે જોડાયા ત્યારે ચર્ચા કરી હતી અને અત્યારે જે અલગ અલગ કહી શકાય કે સેગમેન્ટ વાઇઝ અને પ્રાયોરિટીઝ વાઇઝ જે અનાઉન્સમેન્ટ જોયા છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો 2024માં બજેટ? જી ઉમેશ સર. જી, તો આગળ વધી હવે અતુલ સર આપની પાસેથી જાણીએ જે અન્ય એક ફોકસ જે અહીંયાથી આપણને બનતું દેખાડ્યું હતું એ ખાસ નેક્સ્ટ જેન એના પર જે એક અનાઉન્સમેન્ટ અહીંયાથી કરવામાં આવી હતી તો એક વ્યૂ એના પર લઈએ કારણ કે એક ખાસ કરીને ઇકો પોલિસી ફ્રેમવર્ક નેક્સ્ટ સેટ ઓફ રિફોર્મ્સ માટેના 1000 કરોડ વેન્ચર કેપિટલ ફંડ ફોર સ્પેસ ઇકોનોમી માટે જે આપણે અહીંયાથી 10 વર્ષ માટે 5 ગણું અહીંથી વધારવા માટે અને જે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો નેક્સ્ટ જેનના ફ્રેમવર્કને રિફોર્મને રાદર જે ફોકસ કરીને જે જાહેરાત કરવામાં આવી છે? સી બહુ એક રીતે જોવા જઈએ તો આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અથવા ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કહી શકાય. એક ઇન્ટેન્શન ફાઇનાન્સ મિનિસ્ટરે ડિક્લેર કરી છે કે 26-27 પછી ડેટ ટુ જીડીપીનો રેશિયો ધીરે ધીરે ઘટતો જોવાશે. સો અત્યારે લગભગ આપણે 82% પર છીએ ડેટ ટુ જીડીપીમાં અને બાય એન્ડ લાર્જ આપણે એને લગભગ 80ની આજુબાજુ આવતું જોશું નેક્સ્ટ 2 યર્સમાં. પણ એના પછી એક સિગ્નિફિકન્ટ રિડક્શનની તરફ આપણે જઈ શકીએ એવું પોસિબિલિટી છે અને એમાં સૌથી મોટી અડચણ કહીશ તો એ ઇન્ટરેસ્ટનો આઉટગો છે. એક તમને નંબર આપીશ કે આજના બજેટમાં જે નેટ બોરોઈંગ છે નેટ માર્કેટ બોરોઈંગ એનો જે ફિગર આપવામાં આવ્યો છે 11.6 લાખ કરોડનો આપવામાં આવ્યો છે. એની જ સામે આ વર્ષનું ઇન્ટરેસ્ટ આઉટગો 11.9 લાખ કરોડ છે. જેનો અર્થ એમ થાય છે કે આપણે જેટલું પણ બોરોઈંગ કરીએ છીએ નેટ બેઝિસ ઉપર એ ફક્ત અને ફક્ત ઇન્ટરેસ્ટ સર્વિસ કરવામાં જાય છે. તો દેટ મીન્સ કે આપણે એક વર્ચ્યુઅલ ડેટ ટ્રેપમાં છીએ. આની સામે ગવર્મેન્ટે એક અમુક સ્ટ્રેટેજિક પગલાઓ લીધા છે. સ્ટ્રેટેજિક પગલાં એવી રીતે લેવામાં આવ્યા છે કે જે આપણું ગ્રોસ માઇનસ નેટ બોરોઈંગ હોય છે એ રિપેમેન્ટ દેખાડતું હોય છે. તો ગવર્મેન્ટે ધીરે ધીરે કરી અને જે એવરેજ મેચ્યોરિટી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટીઝની એ 9 વર્ષથી વધારીને 12.5 વર્ષ કરી છે. જેને લીધે આપણું રિપેમેન્ટનું બર્ડન ઓછું થતું દેખાશે અને જેને લીધે કદાચ થોડીક ફિસ્કલ આપણને ફ્લેક્સિબિલિટી મળે આગળ જતાં.
પણ આ એક બહુ મોટું એક હર્ડલ છે આપણી બેલેન્સ શીટમાં. તો એક વ્હાઇટ પેપર અથવા એક પ્રકારની એક નવી સ્ટ્રેટેજી ફિસ્કલ લેવલ ઉપર કરવી બહુ જરૂરી છે કે જેમાં તમારું ફક્ત રેવન્યુઝ નહીં પણ એક્સપેન્ડિચર ઉપર પણ ફોકસ કરવામાં આવે, ખાસ કરીને જે ફિક્સ્ડ એક્સપેન્સીસ છે, કમિટેડ એક્સપેન્સીસ જેને કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ આપું તો સેલરી. તો છેલ્લા 4 વર્ષમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની સેલરી ડબલ થઈ ગઈ છે. તો આવી રીતે એવા ઘણા બધા ઇશ્યુઝ છે જેની ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટે કામ કરવાની જરૂર છે. એના માટે આ વ્હાઇટ પેપર લાવવામાં રહી છે અને એ એક વેલકમ પગલું છે કે આની ઉપર એક મેક્રો લેવલ ઉપર બહુ મોટા પાયે એક થિંક ટેન્ક ઊભી કરી ગવર્મેન્ટની અંદર અને એક પેપર લઈ આવવાની જરૂર છે. વેરી વેલકમ. એઝ ફાર એઝ સ્પેસ ટેકનોલોજી અને બીજા બધા જે હાઈટેક સેક્ટર્સ છે તો ખાસ કરીને સ્પેસ માટે હું કહેવા માંગીશ કે રેવોલ્યુશનરી સ્ટેપ હતું કે ઇસરોની ટેકનોલોજી તમે પ્રાઇવેટ સેક્ટરને એક્સેસ આપી, એને અલાઉ કરી કે ઇસરોની સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી શકે. અને ઇસરો એક ઓર્ગેનાઇઝેશન છે, એ કંપની નથી. તો એની પાસેથી મેળવેલા હક્કો યુઝ કરી અને કમર્શિયલ પ્રોડક્શનમાં જવું, પ્રોફિટેબલ પ્રોડક્શનમાં જવું એક બહુ મોટું સ્ટેપ હતું, એક બહુ મોટી થિંકિંગ ચેન્જ હતું, એક રેવોલ્યુશનરી થોટ પ્રોસેસ હતી ગવર્મેન્ટની. અને કોમ્પ્લિમેન્ટરી કહેવાય, ગવર્મેન્ટને કોમ્પ્લિમેન્ટ્સ આપવા પડે. પણ થયું શું છે કે એમાંથી ફક્ત ને ફક્ત અમુક જ સેક્ટર્સમાં બેનિફિટ મળ્યો છે. ખાસ કરીને જે સેટેલાઇટ લોન્ચિંગ આપણી જે કેપેબિલિટીઝ છે એ નેક્સ્ટ જેનની થઈ ગઈ છે. એકચ્યુઅલી ઓલરેડી વી હેવ અચીવ દેટ. તો એક પગલું સારું છે, એલોકેશન ઓછું છે. એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અથવા સ્ટાર્ટઅપ્સ માટે આ સેક્ટરમાં જો આપણે વધારે એલોકેશન આપીએ તો મારા હિસાબે ફોરેન એક્સચેન્જ જે અર્નિંગ્સ છે એ આપણે બહુ સબસ્ટેન્શિયલી વધારી શકીએ. વેલકમ સ્ટેપ છે, નાનું એલોકેશન છે, ઠીક છે, પણ છે તો ખરું. એ આપણે સેટિસ્ફેક્શન લઈએ તો બરાબર છે. બિગિનિંગ ટુ સમથિંગ વોટ વિલ હેવ ઇન ધ ફ્યુચર, નેક્સ્ટ ફ્યુચર, નેક્સ્ટ જેન. આપણે ડેવિડભાઈ, સો અત્યારના આ વખતે આપણે મે બી આપણી બહુ અપેક્ષાઓ હતી કે આઈ ડોન્ટ નો, પણ જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે પાવર સેક્ટરમાં ઓફકોર્સ કેપિટલ એક્સપેન્ડિચર એમને અનાઉન્સ કર્યું છે, પણ કઈ રીતના સ્પેન્ડ થશે આપણને ખબર નથી. એલોકેશન વધાર્યું છે. રેલવેઝનું આપણે બહુ નામ નહીં સાંભળ્યું. ઓફકોર્સ થોડા રોડવેઝમાં પણ એટલું બધું કંઈ સાંભળ્યું નથી. 5 કરોડ. ઇવન તમે કહ્યું કે નીતિન ગડકરી દેખાયા પણ નથી. તો કયા હવે સેક્ટર્સ પર હવે કામ કરશું? કઈ રીતના માર્કેટ અત્યારના બજેટને લઈ રહ્યું છે અને હવે કયા સેક્ટર્સ પર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું જો આજના બજેટથી જો અત્યારના જોવું હોય તો? દેવેનભાઈ, કેન યુ હિયર મી? Yeah, I can hear you. કે કેપિટલ એક્સપેન્ડિચરની અંદર જે 11.1 લાખ કરોડનું જે ઇન્ટ્રીમ બજેટમાં એલોકેશન કરવામાં આવ્યું હતું, આઈ થિંક ધેટ એલોકેશનમાં કોઈ ચેન્જ નથી આવ્યા. તો 2.5 લાખ કરોડ આઉટ ઓફ વિચ આઈ થિંક હેઝ ગોન ટુ રેલવેઝ, 5 લાખ કરોડ ગયા છે તમારા રોડવેઝ પર. આઈ ગેસ આઈ થિંક પાવર સેક્ટરના બી જે એલોકેટેડ સમ હતા એમાં બી કોઈ ચેન્જ નથી આવ્યો. જસ્ટિફાઈડ છે કે તમે ઓલરેડી 6 મહિના પહેલા બજેટ રજૂ કર્યું અને હવે 6 મહિના પછી ફરીથી ચેન્જ નહીં કરે, જસ્ટિફાઈડ છે. કારણ કે એના પછીના 6 મહિના પાછું નવું બજેટ આવવાનું છે. સો ફ્રેન્કલી સ્પીકિંગ આઈ થિંક એમાં કોઈ બદલાવ નથી. પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે ગવર્મેન્ટનો કેપેક્સ પ્રોગ્રામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો કન્ટિન્યુ રહે છે અને દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. અને આ ગવર્મેન્ટે પહેલેથી એક એનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છે કે 2030 સુધીમાં 142 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર પ્રોગ્રામ એ લોકોને 10 વર્ષમાં કરવું છે, 2020 થી 2030 સુધીમાં. એ પ્રોગ્રામની અંદર ઇન્ક્રીઝિંગલી દર વર્ષે એ લોકો 10% એક્સપેન્ડિચરનો પ્રોગ્રામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારતા જાય છે, વિચ ઇઝ ગુડ ટુ મી. આઈ થિંક એમાં કોઈ મેજર બદલાવ નથી આવે, એ સારું છે. અને તો ઇવન આ બજેટમાં જે રીતે મેં શરૂઆતનો નેરેટિવ પુટઅપ કર્યો કે આ બજેટની અંદર એ લોકોએ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એડ્રેસ કરવાની જગ્યાએ એ લોકોએ એમ્પ્લોયમેન્ટ સ્પેસિફિક એડ્રેસ કર્યું છે. કારણ કે મારા ખ્યાલથી કમ્પલ્ઝન વોઝ કે પાર્લામેન્ટની અંદર એ લોકોને આ મ્યુઝિક સંભળાવવું છે કે વોટ એવર આપણે નેરેટિવ સંભળાવવું છે. એને માટે એ લોકોએ આઈ થિંક આ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે બજેટની અંદર. બટ અધરવાઇઝ આઈ ડોન્ટ થિંક દેટ મટીરિયલી એનીથિંગ હેઝ ચેન્જ. ઓન ધ કન્ટ્રી આઈ વુડ લાઈક ટુ બિલીવ કે જે ગવર્મેન્ટનો સ્પેન્ડિંગ પ્રોગ્રામ છે એનાથી જે પહેલા પ્રિડિક્ટ કર્યું હતું ને આજે આપણે પ્રિડિક્ટ કરીએ એમાં કાંઈ જ ફરક નથી પડ્યો. I think they will have significantly large amount of benefits continuing from this spending that the government is doing. અને maybe I think the disappointment છે કે taxation ની અંદર આવી રીતે interim changes નહીં કરવા જોઈએ. લાર્જલી તમે જ્યારે નવી ટેક્સ લાવવા માટેનું જ્યારે તમે પ્રમોટ કરો છો તો એવરી સ્ટેજની અંદર નાના નાના ચેન્જીસ કરીને તમે નવા ટેક્સ રિજીમમાં જવા કરતા પહેલા I think significant amount of hardship વધારી રહ્યા છો. So that is what is little bit disappointing.
But otherwise, I think the budget is more or less on the ground of the development which the economy was asking for. તો ઓવરઓલ એક આપ્યું બજેટ પર દેવેન સર થેન્ક યુ તમે અમારી સાથે આજે પ્રી બજેટ અને પોસ્ટ બજેટ ખાસ આ ચર્ચામાં જોડાયા અને તમારા વ્યૂઝ શેર કર્યા થેન્ક યુ ઉમેશ કુમાર મહેતા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે સર એક વ્યૂ લઈએ ઉમેશ સર કઈ રીતે બજેટની હાઇલાઇટ્સ તમે જોઈ રહ્યા છો કારણ કે જે અત્યારે અનાઉન્સમેન્ટ્સ જોઈ રહ્યા છીએ નવ અલગ અલગ પ્રાયોરિટીઝ સેટ જે કરવામાં આવી હતી તમારો વ્યૂ લઈએ બજેટ જાહેરાત પર આમ જોઈએ તો ગવર્મેન્ટે જે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ ફોરગો કર્યું છે ખાલી 7,000 કરોડનું જ છે અને જે ઇન્ફ્લેશન અને જે લોકોને જે કરોડનું જ છે અને જે ઇન્ફ્લેશન અને જે લોકોને જે પીડા હતી એનો ધ્યાન નથી રાખ્યું એકચ્યુઅલી જે હિસાબથી જે ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સ લિમિટમાં જે ઓલ્ડ રિઝીમમાં એ ત્યાં ટેક્સ સ્લેબ લાગતું નથી કે ત્યાં ટિંકર કર્યા છે ખાલી નવા ટેક્સ રિઝીમમાં જ ટિંકર કર્યા છે તો ઓન એન એવરેજ જે આ મિડલ ક્લાસ માટે જે ડિસ્પોઝેબલ ઇન્કમ જે એક્સેસ થવી જોઈતી હતી એ ત્યાં બહુ લાગતી નથી એટલે ટુ ધેટ એક્સટેન્ટ ડિસઅપોઇન્ટમેન્ટ રહેશે મિડલ ક્લાસને અને રહી વાત માર્કેટ વિષયમાં ડિસઇન્વેસ્ટમેન્ટ વિષય ઉપર કંઈ વાત નથી થઈ જે ગવર્મેન્ટનું જો ત્યાંથી જો પૈસા આવત ગવર્મેન્ટ પાસે તો પોસિબલ છે કે થોડું વધારે હાથ ટાઈટ ન હોત ગિવન વોટ ફિસ્કલ ડેફિસિટ જે 4.9નું એમનું જે કમિટમેન્ટ હતું તો ઘણું બધું થઈ શકતું હતું પણ હવે લેટ અસ હોપ કે આવતા નેક્સ્ટ 6 મહિના પછી જે બજેટ આવશે એમાં જે આ બધી એક્સપેક્ટેશન છે એ પૂરી થશે પણ આઈ થિંક ઓવરઓલ ડિસઅપોઇન્ટમેન્ટ હતું ગિવન દેટ ઘણું બધું થઈ શકતું હતું આ વખતે પણ હવે 6 મહિના બધું પોસ્ટપોન થશે જે 6 મહિના મે બી આપણે વધારે રાહ જોવી પડશે પણ અશ્વિનભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે કારણ કે અત્યારના હવે અહીંયા હબ બની રહ્યું છે અને સ્પેશિયલી એમએસએમઈ એસએમઈ માટે ઘણી બધી અનાઉન્સમેન્ટ્સ કરવામાં આવી છે આ તમે કઈ રીતના લઈ રહ્યા છો કઈ રીતના જોઈ રહ્યા છો સી મેન્યુફેક્ચરિંગને જુદી જુદી દ્રષ્ટિકોણે જોઈ શકાય પ્રીતિબેન પહેલી વસ્તુ તમે જોવા જાઓ તો તમે એક ફ્યુચરિસ્ટિક જેને કહી શકાય મેન્યુફેક્ચરિંગની અંદર એમાં કદાચ તમને મોટા ઇન્વેસ્ટમેન્ટ્સોની જરૂર પડે આપણે જોયું ફોર એક્ઝામ્પલ કે વિશ્વની NVIDIA સૌથી આઈ મીન મોસ્ટ એક્સપેન્સિવ કંપની ફ્રોમ ધી માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ માર્કેટ કેપિટલ આટલું બધું એનું થયું સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધા જે નવા સેક્ટરો છે કે જેની અંદર કોઈ દિશાકીય આપણે કોઈક એક એક્સપેક્ટેશન રાખતા હતા આ બજેટની અંદર એમાં કોઈ એનો ઉલ્લેખ જ નથી મેન્યુફેક્ચરિંગની અંદર જે અત્યારનો જે ઉલ્લેખ છે આ બજેટનો એ આખું એક એમ્પ્લોયમેન્ટને આઈ મીન ફોકસમાં રાખીને જેમ યોગેશભાઈએ કહ્યું એ પ્રમાણે એને લાગતું પૂરતીની ખાલી એવી અનાઉન્સમેન્ટ્સો થઈ છે મેન્યુફેક્ચરિંગની અંદર જે અમુક નાની નાની વિગતો છે MSME માટેનીને એ ડેફિનેટલી આવકાર્ય છે કેમ કે એમ કરવા જતાં એક મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય અને એને હિસાબે જે એન્સિલરીઝો હોય એ પણ થોડી ઇફેક્ટિવ થાય એટલે એ દ્રષ્ટિએ મેન્યુફેક્ચરિંગની વાત આપણે બરાબર સમજી શકીએ છીએ PLIમાં કોઈ ટ્વિકિંગ છે નહીં કે કોઈ અનાઉન્સમેન્ટ છે નહીં એટલે એ પણ આપણે જોઈ શકીએ કે એમાં કોઈ ફેરફાર છે નહીં 3 કે 4 વસ્તુઓ આપણું ધ્યાન ખેંચી લે છે એક તો લેન્ડ રજિસ્ટ્રીની જે ઉલ્લેખ કર્યો છે નેક્સ્ટ જેનની અંદર નેક્સ્ટ જેનના સંદર્ભમાં લીધું છે કેમ કે એને ડિજિટલ રજિસ્ટર કરવા માંગે છે પણ નેક્સ્ટ જેનનો કોઈ એમાં સંદર્ભ નથી પણ એ જે રિફોર્મ છે મારી દ્રષ્ટિએ બહુ ડીપ રૂટેડ છે તમે જોઈ શકશો જુદા જુદા સ્ટેટ્સો લેન્ડ રજિસ્ટ્રીને જુદી જુદી ગંભીરતાથી જુએ છે ગુજરાતમાં તમે જુઓ તો કદાચ એની ગંભીરતા વધારે જોવા મળશે તમને ત્યારે તમે બીજા સ્ટેટ્સોમાં જુઓ તો હવે આખો મુદ્દો લેન્ડ રજિસ્ટ્રીનો એ છે કે નાના ફાર્મર્સ મિડ સાઇઝ ફાર્મર્સ અને મોટા ફાર્મર્સનું ડિસ્ટિંક્શન હવે જરૂરી છે તમે કહો ફાર્મર રિફોર્મ્સ કરવા જ્યારે ગયા અને એ ડિસ્ટિંક્શન આપણી પાસે હતું નહીં તો એક પ્રકારનો ફાર્મર્સમાં આપણે વિરોધ જોયો ત્યારે આપણે એ વખતે એનાલાઇઝ નહીં કરી શકેલા કે મોટા ફાર્મર્સો કે એના નાના ફાર્મર્સો આ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે લેન્ડ રજિસ્ટ્રી દ્વારા કોણ કેટલું કયો ખેડૂત કેટલું લેન્ડ ઓન કરે છે એ જો એસ્ટાબ્લિશ થઈ શકે તો રિફોર્મ્સ સેગમેન્ટલ રિફોર્મ્સ લેન્ડની અંદર લાવવા જરૂરી રહે બની શકે એટલે આઈ થિંક એક પહેલું પગલું છે આ એક દિશાકીય પગલું હું ગણી રહ્યો છું લેન્ડ રજિસ્ટ્રીને સ્ટેટ્સ કેટલે અંશે એને ઇમ્પ્લિમેન્ટ કરશે એને એક્ઝિક્યુટ કરશે કેમ કે મોટાભાગમાં લેન્ડ રજિસ્ટ્રીને રિલેટેડ જે કરપ્શન તમને જોવા મળે છે એ બિલકુલ ડીપ રૂટેડ છે એક બે પહેલું વસ્તુ મેં જોઈ એની અંદર 2-3 વસ્તુ બીજી જોઈ લીધી આપણે એક એવી એક એક્સપેક્ટેશન હતી એવી એક અપેક્ષા હતી કે
બજેટ કદાચ બેન્કિંગ સેક્ટરના ડિપોઝિટ રિલેટેડ મોબિલાઇઝેશનમાં કંઈક ઇન્સેન્ટિવ આપે, બેંક ડિપોઝિટ્સના ઇન્ટરેસ્ટ ઉપર કદાચ કોઈક પ્રકારનો ફાયદો ઇન્વેસ્ટર્સોને મળે, પણ એ પ્રકારની કોઈ દિશાકીય છે નહીં. એટલે પરિસ્થિતિ થઈ એવી રીતના ઊભી શકે આને કારણે કે જે હાઉસહોલ્ડ સેવિંગનું જે મોબિલાઇઝેશન છે, જે એક તરફ બેન્કિંગમાં વધારે પડતું જે જતું હતું રિટેલ ઇન્વેસ્ટર્સોનું, એની જગ્યાએ હવે માર્કેટ તરફ જઈ રહ્યું છે. માર્કેટમાં જો કરેક્શન્સ આવે તો જે એ નારાજગી રિટેલ ઇન્વેસ્ટર્સોને જે જોવા મળશે, એ લોકોની પાસે વિકલ્પો નથી. આજે જેવું તમને આ માર્કેટની અંદર કરેક્શન આવવાનું શરૂ થાય પછી એસેટના ઇન્વેસ્ટમેન્ટના તમારી પાસે વિકલ્પો બહુ ઓછા રહી જાય છે. એ દ્રષ્ટિએ હવે પાછું તમે ગોલ્ડ તરફ ફરો કે રિયલ એસ્ટેટ તરફ ફરો, જે એક ઇકોનોમી માટે સારી વસ્તુ નથી કદાચ. મને એમ હતું કે કદાચ એને રિલેટેડ કરેક્શન હાઉસહોલ્ડ સેવિંગ્સના ચેનલાઇઝેશન માટેનું કંઈક આવે, પણ એવું આપણને કંઈ કશું જોવા મળ્યું નથી. પણ અશોકભાઈ, એને ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં ટચ અપોન કરવામાં આવ્યું હતું કે ઘણું બધું અહીંયા ઇક્વિટી માર્કેટમાં જઈ રહ્યું છે, પણ એ બેન્કિંગ સિસ્ટમને ફ્યુચરમાં હલાવી શકે છે જો ધીસ કન્ટિન્યુઝ? તમે સીડી રેશિયો જુઓ બેન્કિંગ સિસ્ટમનો, તો આટલા વર્ષોમાં સૌથી વર્સ્ટ સીડી રેશિયો છે. હવે સીડી રેશિયો માત્ર મહત્વનો નથી, સીડી રેશિયો પાછળ ડિપોઝિટ ટેકિંગની ક્ષમતા, એટલે ડિપોઝિટ ટેકિંગની જે એબિલિટી છે, અને એમાં ખાસ કરીને આપણે જોયું કાસાની જે ડિપોઝિટ છે એ વધારે મહત્ત્વની છે. હવે જો નાનો ઇન્વેસ્ટર એના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા કાઢીને એ જો કેપિટલ માર્કેટ તરફ ઇન્વેસ્ટ કરતો હોય, તો એ જે એક બિહેવિયરલ જે આખી જે દેશમાં ઊભી થઈ છે પેટર્ન, એને કઈ રીતે પ્રોત્સાહન આપીને પાછું બેન્કિંગ સિસ્ટમ તરફ વાળે, એની કોઈ આપણે દિશા જોવા મળી નથી. મને એમ હતું કે જો પબ્લિક સેક્ટર બેંક ઉપર ફરીથી પાછો એક વખત ભાર મૂકવામાં આવ્યો છે, અમુક પ્રકારની ખેડૂતોની લોન માટે ફરીથી પબ્લિક સેક્ટર ઉપર ભાર મૂકવામાં આવ્યો. પબ્લિક સેક્ટરનું તમે ડિપોઝિટ મોબિલાઇઝેશન જોશો તો સૌથી પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ કરતાં વીક રહ્યું છે. એટલે તમે એને પબ્લિક સેક્ટર બેન્કિંગને બેનિફિટ આપવાને બદલે તમે એની પર વધારે ને વધારે વજન પાછા મૂકો. એક વખત બેન્કિંગની સિસ્ટમનું કન્સોલિડેશન થયું, બેંક્સો મર્જ થઈ, હેલ્ધી બેલેન્સ શીટ લઈને આવી, રિકવરી કરી, ફરી પાછું આપણે ત્યાં એ દિશામાં જઈ રહ્યા છે કે જ્યાંથી આપણે શરૂઆત કરી કે બેન્કિંગ બેલેન્સ શીટ્સને એ ફરી પાછું આપણે જરા એને બગાડી રહ્યા છીએ કરીને. એટલે મને લાગે છે આજે બધી ફિનાન્શિયલ સિસ્ટમની છે. એમ અતુલભાઈએ કહ્યું એ પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપનીઝ પાસે સખત ઇન્વેસ્ટમેન્ટના પૈસાઓ હવે જમા થવા માંડ્યા છે. એનપીએસ તમે ટ્રસ્ટ જુઓ, એનપીએસ જે ટ્રસ્ટમાં જેમાં હું ચેરમેન 6 વર્ષ રહી ચૂક્યો છું ટ્રસ્ટ બોર્ડનો, અત્યારના 10-11 લાખ કરોડનું એનું ભંડોળ છે. એ બધું ફંડ તમે તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગમાં યુઝ કરી શકો એમ છો, પણ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની પોલિસીઝો કે રેગ્યુલેશન્સો એને માટે બિલકુલ ડિફિકલ્ટ છે કરીને. એટલે દિશાકીય કરેક્શન્સ મને લાગે છે ફિનાન્સ સેક્ટર અને ફિનાન્શિયલ હાઉસહોલ્ડ મોબિલાઇઝેશનમાં જરૂરી હતું. આ બજેટમાં તો આપણને એનું જોવા ખાસ મળ્યું નથી. જી, અને સાથે નજર કરી લઈએ માર્કેટ તરફ, તો એક જબરદસ્ત રિકવરી અત્યારે બતાવી રહ્યું છે બજાર. ઘટાડો છે, પરંતુ નિફ્ટી જુઓ અત્યારે 24,350 પર, એટલે 150 અંકનું દબાણ, પરંતુ નીચલા લેવલ્સથી લગભગ 300 અંક આસપાસનો એક સુધાર બતાવી રહ્યું છે. અને જોરદાર રિકવરી મિડકેપ ઇન્ડેક્સમાં આવી છે, ખાસ કરીને લગભગ 400 અંક નીચે છે, 56,234ના લેવલ્સ જે ડેઝ લો બનાવ્યા હતા ઇન્ડેક્સે, ત્યાંથી એક જોરદાર રિકવરી સાથે અત્યારે મેજર કન્ટ્રીબ્યુટર દેખાડી રહ્યું છે પ્રદીપ ટાઇટન. કારણ કે જે રીતે આપણે એક અનાઉન્સમેન્ટ આમાં ખાસ કરીને જોઈ છે, ગોલ્ડ ઇમ્પોર્ટ ટેક્સ જે છે ડ્યુટીઝ અહીંથી કટ કરવામાં આવી છે, ત્યારબાદનું એક પોઝિટિવ રિએક્શન ટાઇટન આપી રહ્યું છે માર્કેટને. નિફ્ટીને ખાસ કરીને રિકવરી તરફ અત્યારે 6%થી વધારે મજબૂતી, ડેઝ હાઈપર ટ્રેડ થઈ રહ્યું છે. 3,456ના જે લેવલ્સ બનાવ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટાઇટન જે એક અનાઉન્સમેન્ટ બાદ અત્યારે પોઝિટિવ રિએક્ટ કરી રહ્યું છે? ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ટાઇટનનું? એક અનએક્સપેક્ટેડ બેનિફિટ કહી શકાય ટાઇટનને મળ્યો છે. જે ગોલ્ડ અને સિલ્વરની ડ્યુટી કટ થઈ છે, માર્કેટમાં કોઈ એક્સપેક્ટેશન નથી, અને જ્યારે આ એકદમ અનાઉન્સમેન્ટ આવ્યું ત્યારથી આપણે ટાઇટનમાં એક મોટો સર્જ જોઈ રહ્યા છે. અને એના વોલ્યુમ તમે જુઓ, 20 ડે એવરેજ વોલ્યુમ કરતા ઓલરેડી બમણા વોલ્યુમ સાથે આ સ્ટોક 6%ની અપમૂવ બતાવી રહ્યો છે. ઓવરઓલ જે ઉપરના લેવલથી એક 3-4 મહિનામાં ફોલ આવ્યો છે, એમાં બરાબર 20 મહિનાની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને આ સ્ટોક રિબાઉન્ડ થઈ રહ્યો છે. અને આઈ થિંક આ જે પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે એના થકી આપનું હજી પણ એક્સટેન્ડ થઈ શકે. ઓન ધ હાયર સાઇડ જૂન મહિનામાં 3625ના ટોપ બન્યા હતા, એ મને લાગે છે કે નિયરેસ્ટ ટાર્ગેટ બની શકે. તો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે લોંગ હોલ્ડ કરવાની એડવાઇસ રહેશે. ઓન ધ લોઅર સાઇડ ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં કેમ કે એક મોટો સર્જ આવે છે, તો સપોર્ટ લેવલ થોડા ડીપ છે, લગભગ 3300-3350નું ઝોન છે, જે એક ડિસન્ટ સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. આ સ્ટોપ લોસ સાથે મૂવને રાઇડ કરી શકે. યોગેશભાઈ, જે રીતે ચાંદીએ મેન્શન કર્યું, ટાઇટન અત્યારના હાઈએસ્ટ ગેઇનિંગ
કાઉન્ટર છે. અને જે સેક્ટર્સ છે ઓફકોર્સ આપણે એફએમસીજી, આઈટીસી જુઓ, ટાટા કન્ઝ્યુમર જુઓ, HUL, બ્રિટાનિયા, પછી ફાર્મા સેક્ટરમાં કારણ કે ત્યાં અનાઉન્સમેન્ટ આવી છે કસ્ટમ ડ્યુટી જે છે, DRL જુઓ અહીંયા એક બૂમ થઈ રહ્યો છે, NTPCને અને BHELની ઓફકોર્સ મેન્શન કર્યું હતું, M&M, હીરો મોટો જેવા કાઉન્ટર્સ જે મે બી રૂરલ રિકવરીમાં પાર્ટિસિપેટ કરશે, આઈશર મોટર્સ, કઈ રીતના તમે જુઓ છો? અપોલો હોસ્પિટલ અત્યારનો એ થઈ રહ્યો છે, સિપ્લા. સો FMCG, ટુ વ્હીલર્સ મે બી ઓટો કાઉન્ટર્સમાં, અને ફાર્મા, આ સેક્ટર અત્યારના આ પોઝિટિવ રિએક્ટ કરી રહ્યા છે. તો પ્રીતિબેન, એને અમારી પાર્લાન્સમાં આપણે મીન રિવર્ઝન કહીએ. તમે આ બધા સ્ટોક કે સેક્ટરનું પરફોર્મન્સ લાસ્ટ 6 મહિના કે 1 વર્ષનું જોશો તો દે વર અંડર પરફોર્મિંગ ધ કાઇન્ડ ઓફ અ PSU સ્ટોક્સ, ડિફેન્સ સ્ટોક્સ, રેલવે સ્ટોક્સ, રાઈટ? સો એ ઇમ્બેલેન્સ હતું. નાવ બિકોઝ આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ડાયરેક્ટ કોઈ અનાઉન્સમેન્ટ નથી, અત્યારે આપણને ફાઇન પ્રિન્ટમાં જોવું પડશે, પણ અત્યારે કોઈ દેખાતી નથી, એટલે તમને આ બધા સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ દેખાય છે. ઇનફેક્ટ લાસ્ટ 2-3 દિવસથી આ સેક્ટર્સ, આ બધા સેક્ટર રોટેશનની પણ વાત કરી હતી. કરેક્ટ. સો એટલે આ મેં સવારના જ કીધું હતું ચાંદીબેનને કે IT અને ફાર્મા ઇઝ બોટમિંગ આઉટ ટુ સમ એક્સટેન્ટ, રાઈટ? હવે બીજું એક તમને એક રીઝન આપું કે વાય ધીસ સેગમેન્ટ ઇઝ ઇન ટુ અટ્રેક્શન. તમે બ્રોડલી જુઓ, કોઈ પણ સેગમેન્ટ હોય કે ઓવરઓલ માર્કેટ હોય, વી આર ઓલ સ્લેવ્સ ઓફ અર્નિંગ્સ, રાઈટ? હવે આ એક સેગમેન્ટ એવું છે કે સેક્ટર એવું છે FMCGમાં, જે પણ અનાઉન્સમેન્ટ અત્યાર સુધી આવી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું દેખાય છે કે ઇટ વિલ જનરેટ એમ્પ્લોયમેન્ટ. હવે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે એટલે લોકોને પગાર મળશે. ઇનફેક્ટ પગાર ગવર્મેન્ટ જ પગાર આપવાની છે 1 મહિનાનો તમને, રાઈટ? એવું અનાઉન્સમેન્ટ આવે છે. સો ધીસ વિલ હેવ સમ રબ ઓફ પોઝિટિવ ઇફેક્ટ. નો ડાઉટ ટેક્સેશનમાં 17,500 રૂપિયાનો જે બેનિફિટ છે એ નવા રિજીમમાં છે, પણ નવા રિજીમમાં પણ કેટલા એક્ઝેક્ટ પર્સન્ટેજ છે મેડમે કીધું, આઈ થિંક 2/3 પીપલ હેવ ઓપ્ટેડ ફોર ધ ન્યૂ રિજીમ. તો 17,500 રૂપિયાનો એ તમને બેનિફિટ છે ઓવરઓલ. તો આ બધું ક્યાંક ને ક્યાંક તમારી વોલેટ શેર વધારે ટુવર્ડ્સ ધીસ પર્ટિક્યુલર સેગમેન્ટ. અને મેં તમને કીધું બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આખું સેક્ટર અંડર પરફોર્મ કરતું હતું ફોર ધ લાસ્ટ 1 year. So it is kind of a catching up જેને આપણે કહીશું. આઈ થિંક ધ મૂડ ક્વેશ્ચન રિમેન્સ કે આ બધું અર્નિંગ્સ આગળ જતાં સપોર્ટ લેશે કે નહીં. મેં તમને કીધું પ્રમાણે તમે આજે લેટ મી ગીવ યુ અ નંબર. ફ્રોમ 1993 ટિલ 2023 ડિસેમ્બર, ઓકે, આટલા લાંબા ગાળાનું જો તમે સેન્સેક્સ અને સેન્સેક્સનું અર્નિંગ્સ એ નંબર જો ને તો યુ વિલ બી સરપ્રાઇઝ દેટ બોથ ઇઝ એક્ઝેક્ટલી 12.5%. સો વોટ ઇટ શોઝ, ક્યારેક અર્નિંગ્સ નહીં આવે કે માર્કેટ વધારે રિટર્ન આપી દેશે, ક્યારેક ઓછું રિટર્ન આપશે. That would be exceptional times like pandemic માં. Correct. પણ eventually this 12.5% is actually matching. અને one more number which is actually matching this number is the nominal GDP growth. Our nominal GDP growth જે પણ નેક્સ્ટ 5-7 વર્ષમાં રહેશે. મને હમણાં જ કોઈ ઇન્વેસ્ટર પૂછ્યું કે લોંગ ટર્મ રિટર્ન શું લાગે છે. મેં કીધું તું મને નોમિનલ જીડીપીનો નંબર આપ, આઈ વિલ ગીવ યુ ધ એસેન્શિયલ રિટર્ન. સો ઇટ વિલ મેચ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. ઇટ હેઝ ટુ મેચ બીકોઝ દેર ઇઝ અ ફંડામેન્ટલ રીઝન અબાઉટ ધીસ, રાઈટ? સો કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, આ બધા સેગમેન્ટમાં એક અર્નિંગ વિઝિબિલિટી થોડી મળી છે, એટલે અત્યારે બીજું ક્યાંય ન જતા, જેને આપણે સેફ સેક્ટર્સ કહીએ છીએ, લો વોલેટિલિટી સેક્ટર્સ કહીએ છીએ, એ ત્યાં આગળ અત્યારે પણ આ વખતે FY25માં નોમિનલ જીડીપી રેટ 10.5% કરવામાં આવ્યું છે. તો હવે તમને શું લાગે છે આપણું? That's what I'm saying. See, don't judge by a year or two. True. See, we are all here for a long term game, right? આજે long term game પણ મેબી આ 6 monthly બજેટ છે એટલે મેબી આપણે એવી રીતે એવી રીતે કરીએ, પણ I think overall it will match the earnings. અને if we have a visibility on the Indian corporate earnings, it will have a positive rub-off effect over the market as well. સર, ઇનફેક્ટ શિપિંગ માટેની પણ એક અનાઉન્સમેન્ટ આપણે જે ઓનરશિપ લીઝિંગ ફ્લેગિંગ રિફોર્મ જે અનાઉન્સમેન્ટ કરાવવામાં આવે છે, અને એ શેર્સ પણ જે ડેઝ હાઈ બનાવ્યા હતા બજેટ પહેલાં, જબરદસ્ત પ્રોફિટ બુકિંગ. SCI જુઓ, કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, બધી બાજુ અત્યારે આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ. તો આ સ્પેસ જે અનાઉન્સમેન્ટ, અને તમે પણ જણાવ્યું નોટ ફોર અ યર ઓર ટુ, પરંતુ લોંગર ટર્મ તમે કઈ રીતે શિપિંગ માટે એક વ્યૂ રાખી રહ્યા છો? સો આઈ થિંક એ સ્ટ્રેટેજિક સેગમેન્ટ છે, સેક્ટર છે હંમેશા, અને એમાં જેને આપણે કહીએ ગ્રાઉન્ડ લેવલના રિફોર્મ્સ જરૂરી છે. આઈ થિંક ગવર્મેન્ટ થોડું સ્ટાર્ટ કરી રહી છે, પણ અગેન I will request investors to go back and check the individual valuation of each company. In fact, some of the companies which you have mentioned is quoting at 70, 80 and 100 PE, right? And it will not sustain at that level because the earning visibility એટલી તમને મળવાની નથી. So it had to correct from that point of view. So please do a bottom up research of any of these stocks, specifically આખા PSU sectors માં, defense, railways માં. They are running ahead of the fundamentals and you have to
pay respect to the earnings of the individual companies. અતુલભાઈ, એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ એરિયા છે. 1 month સેલરી, 3 months સેલરી આપી દો. પણ ઓફકોર્સ આપણે એની સાથે સ્કિલ લેબર, સ્કિલ એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ કરવાની પણ ઘણી જરૂરિયાત છે. કઈ રીતે તમે આ પ્રોજેક્ટ એમનો એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવને જોઈ રહ્યા છો, અને સાથે સાથે તમને ક્યાં લાગે છે કે ક્યાં વધારે સ્કિલની અત્યારના જરૂરિયાત છે? જે રીતના આપણા એલોકેશન્સ આપણે જોઈ રહ્યા છીએ, જે રીતે આપણી ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની જોઈ રહ્યા છે, ક્યાં તમને લાગે છે કે વધારે સ્કિલ ડેવલપમેન્ટની જરૂરિયાત છે? આમાં શું છે, જેવું મારું માનવું છે કે વિપક્ષોએ એક ઝાડ ફેંકી અનએમ્પ્લોયમેન્ટની, અને ગવર્મેન્ટ એમાં ફસાઈ ગઈ, અને એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ છે કે આખું બજેટ ફક્ત ને ફક્ત એમ્પ્લોયમેન્ટ માટે જ હતું એવું લાગી રહ્યું છે. કોઈ પણ સ્કીમમાં કંઈ પણ નામ લ્યો તો એમ્પ્લોયમેન્ટ વોઝ ધ ફર્સ્ટ વર્ડ યુઝ. 9 સ્કીમમાં સૌથી પ્રથમ શબ્દ એમ્પ્લોયમેન્ટનો હતો. જે પણ સ્કીમ્સ એમણે અનાઉન્સ કરી છે એના હું કહીશ કે 2 ભાગલા છે. બાય એન્ડ લાર્જ એમનું ફોકસ રહ્યું છે વ્હાઇટ કોલર જોબ્સ ઉપર, કે તમે કંપનીમાં જોબમાં લાગો તો તમને સ્ટાઇપન્ડ આપવામાં આવશે, ગવર્મેન્ટ રીઇમ્બર્સ કરશે, તમારું NPS આપવામાં આવશે, CSRમાંથી પૈસા આપવામાં આવશે, વન ટાઈમ જોઈનિંગ બોનસ આપવામાં આવશે, બધું જ સાચું. પર બી થોડો એમાં ઇન્ક્લુડ કરાયું છે. શાનું વજન આવશે, કારણ કે CSR તમારે જો CSR ઉપર બી આવશે. પણ ઇશ્યુ શું છે? ભારતનો ઇશ્યુ એ છે કે અત્યારની તારીખમાં આપણે રૂરલ એરિયામાં પણ આપણે જોઈએ તો લોકલ લેંગ્વેજને બદલે જે સ્કૂલ્સ છે એ બાય એન્ડ લાર્જ બધી ઇંગ્લિશ થઈ ગઈ છે. હવે જેનો છોકરો અંગ્રેજીમાં જેક એન્ડ જીલ જ સમજે અને પછી એ ફાર્મ હાઉસમાં કામ કરવાની તમે એની પાસે અપેક્ષા રાખો તે નથી થવાનું, કારણ કે ડિગ્નિટી ઓફ લેબર ભારતમાં આપણે શીખવાડતા નથી. તો ફાર્મરનો છોકરો આજે અંગ્રેજી શીખી અને પાછો ફાર્મ હાઉસમાં જશે અને કાળી મજૂરી કરશે, નથી થવાનું. તમારે એને સ્કૂલ એજ્યુકેશનમાં, આપણે અર્બન અને રૂરલ એજ્યુકેશન સેપરેટ કરવું પડશે, કે ફાર્મરનો છોકરો કેવી રીતે વેલ્યુ એડિશન કરી શકે ફાર્મ હાઉસ પર. આપણી પાસે આજની તારીખમાં અર્બન એરિયા લ્યો, રૂરલ એરિયા લો, શું આપણી પાસે ઇલેક્ટ્રિશિયન્સ છે, આપણી પાસે પ્લમ્બર્સ છે, આપણી પાસે ડ્રાઈવર્સ છે, આપણી પાસે મેઇટ્સ છે? નથી. બીકોઝ બધાને વ્હાઇટ કોલર જોબ્સ જોઈએ છે. પછી તમે ગમે એટલું સ્કિલિંગ કરો, આટલી જોબ્સ ભગવાન આવે તો જ થાય, બાકી કોઈ કાળા માથાનો માનવી આટલી બધી જોબ્સ દર વર્ષ ઊભી ન કરી શકે, એવું મારું માનવું છે. સ્કિલિંગ માટે એમણે NSDC ઊભું કર્યું હતું, કેટલી બધી સ્કીમ્સ એમાં આવી, કેટલા અબજો રૂપિયા આપણે એમાં ખર્ચ્યા, અને તે છતાં પણ આપણે ફક્ત છેલ્લા 3 કે 4 વર્ષનો રેકોર્ડ જોઈએ તો મેન્યુફેક્ચરિંગમાં જોબ્સ ઘટી છે. જે 3 વર્ષ પહેલાં જે જોબ્સ હતા, આ ઇકોનોમિક સર્વેનો ડેટા છે, વિચ ઇઝ સરપ્રાઇઝિંગ, કે મેન્યુફેક્ચરિંગમાં જેટલા માણસો જોબ કરતા હતા આજથી 3 વર્ષ પહેલાં, એના કરતાં આજની તારીખમાં ઓછા માણસો કામ કરે છે. તો સમવેર આપણું આખું NSDC સ્કિલિંગ જે આખું માળખું ઊભું થયું હતું, કેટલી હજારોની સંખ્યામાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટો ઊભી થઈ હતી, CSRના પૈસા એમાં લાગ્યા હતા, ગવર્મેન્ટના તો લાગ્યા હતા, CSRના પૈસા એ લાગ્યા હતા, અબજો રૂપિયા. તો ક્યાંક આપણે એજ્યુકેશન, સ્કિલિંગ અને જોબ, એ ત્રણેયને આપણે રૂરલ અને અર્બનમાં ડિવાઈડ કરવું પડશે. જોબની ડિગ્નિટી આપણે લાવવી પડશે. ચાઇનામાં કેમ આટલો બધો જોબનો ઇશ્યુ નથી? એનું એક કારણ એ છે કે ત્યાં ડિગ્નિટી છે લેબરની. આપણે ત્યાં જઈએ તો મિટિંગ્સમાં અમે જતા હોઈએ છીએ તો ત્યાંનો જે ડ્રાઈવર હશે એ CEOની સાથે સેમ ટેબલ પર બેસી અને જમી શકશે. આપણે નથી કહેતા કે એવું કરીએ, પણ ડિગ્નિટી ઓફ લેબર ઇઝ અ મસ્ટ. અને રૂરલનું સેપરેટ હોવું જોઈએ, એજ્યુકેશન, સ્કિલિંગ. લોકલ લેવલ પર જો આપણે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકશું, વેલ્યુ એડિશન છે, એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, પ્રોડક્ટિવિટી, રિસર્ચ, તો કદાચ આ એમ્પ્લોયમેન્ટનો ઇશ્યુ એડ્રેસ થઈ શકશે. બાકી કાગળ પર તો ઘણી બધી સ્કીમો આવી ગઈ. છેલ્લા 10 વર્ષથી આપણે NSDCને જોઈએ જ છે કે શું થયું છે. આગળ વધીએ અને હવે ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશ સર, જે જાહેરાત આપણે બજેટ પહેલાં ચર્ચા કરી હતી, જે અપેક્ષા બનતી દેખાડી રહી હતી, ને હવે ટેક્સને લઈને FNO ઉપર જે હવે STT વધારવામાં આવ્યું છે, એની સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે સેલરીડ એમ્પ્લોઈડ માટે જે વધારીને 75,000 કરવામાં આવ્યું છે, અને જે સ્લેબ વાઇઝ અલગ અલગ એક ટેક્સ રિઝ્યુમ નવા હવે બદલાયેલા આપણે જોઈ રહ્યા છીએ. આ અનાઉન્સમેન્ટ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? એકચ્યુઅલી આમાં એઝ યુઝ્યુઅલ જેમ કોઈ પણ બજેટની પર્સનલ ટેક્સ પ્રપોઝલ્સમાં ગૂગલી તો હોય, એવી અહીંયા થોડી ગૂગલી પણ છે. કારણ કે જ્યારે
નાણામંત્રીએ એમ કહ્યું કે 15 લાખની આવક ધરાવતા પગારદાર કર્મચારીને 17,500 ફાયદો થશે. આઈ થિંક ઇટ્સ અ મિથ. તમે ગ્રેડેડ રેટ્સ ઉપર, એટલે આજે દાખલા તરીકે 7 લાખની જેની આવક હોય તો એને ફર્સ્ટ પેલા 5% જે 1 લાખ ઉપરનો ઇન્ક્રીમેન્ટલ જે લોકોએ સ્લેબ વધાર્યો એટલે 5,000 નો ફાયદો થાય 7 લાખ સુધીના. પછી જે 10 લાખ છે જેની આવક, એને બીજા 5 + 5 એટલે 10,000 નો ફાયદો થાય. પણ ધેટ ઇઝ ઓલ. આજે 115 BSc ની ન્યૂ સ્કીમમાં જે પર્સનલ ટેક્સ, એટલે જો તમારી સેલરીડ ઇન્કમ કે કશું ના હોય તો ધીસ ઇઝ 10,000 ઇઝ ધ મેક્સિમમ ધેટ યુ વિલ ગેટ. હવે સેલરીડ ના કેસમાં જે તમને 25,000 નો ફાયદો મળે છે એ બીજા એના 30% એટલે 7,500 એમણે ગણ્યા. પણ એ 30% ક્યારે થાય? તમારી 15 લાખ ઉપર આવક હોય તો. એટલે સપોઝ તમે 7 લાખના સ્લેબમાં છો તો તમને એ 25,000 ઉપર ખાલી 5% નો જ ફાયદો થવાનો છે. એટલે આઈ થિંક ઓલ ધીસ વિલ હેવ ટુ બી ડન. એટલે સ્ટ્રેટ અવે જો તમે એમ કે ભાઈ મારા 17,500 બચી ગયા એક્રોસ ધ બોર્ડ, તો પર્સનલ ટેક્સમાં એક આ બાબત ખાસ ખ્યાલમાં રાખવાની છે. અને આઈ હેવ સમ ઓબ્ઝર્વેશન્સ ઓન કેપિટલ માર્કેટના જે પ્રપોઝલ્સ છે, જો આપ કહેતા હો તો. કારણ કે ટુ બી વેરી ઓનેસ્ટ, જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે એમની પાર્ટ બીની સ્પીચ વાંચી ત્યારે ઘણી બધી બાબતો સ્પષ્ટ એટલી નહોતી થઈ. I got the benefit of going through the documents. Shall I just give you my observations on the capital market proposals on tax? On that, yes, we would want that, Mukesh bhai. પણ તો as individual taxpayer, હવે ન્યૂ ટેક્સ રિજીમમાં જવાનું, ઓલ્ડ ટેક્સમાં રહેવાનું કયું બેનિફિશિયલ રહેશે લોંગ ટર્મ માટે? ન્યૂ ટેક્સ જ રહેવાનું છે ને. You will be going more and more towards the new tax regime. એમાં તો કોઈ સવાલ જ નથી. સરકાર જે છે હવે અલ્ટિમેટલી ઓલ્ડ ટેક્સ regime they want to finish it off. Now I'll not get into the debate કારણ કે I personally always believe કે even in the new tax regime, આજે હાઉસિંગ છે, પછી હેલ્થકેર છે અને એજ્યુકેશન છે, આ ત્રણ બાબતોને તો ન્યૂ ટેક્સ regime-માં પણ ફાયદો આપવાની જરૂર હતી. But unfortunately, that has not been done. Let me come straight to the capital market. સૌથી પહેલા buyback of shares. I was expecting this, અને જેમ દર વખતે થતું હોય છે કે ભાઈ ડિવિડન્ડ ઉપર ટેક્સ લાવ્યા કે અમુક પ્રકારની જૂની બાયબેકમાં પણ જે લિસ્ટેડ કંપનીઝના પેલામાં 0 ટેક્સ હતો ને એમાંથી બીજામાં ગયા. તો આ જે બાયબેક વાળી પ્રપોઝલ છે એ 1 ઓક્ટોબર 2024 થી એમણે જે સેક્શન 1034 વાળું પ્રોવિઝન છે એ એમણે એબોલિશ કરવાની વાત કરી છે. એટલે બિટવીન નાઉ અને 30મી સપ્ટેમ્બર સુધી બાયબેક નો વરસાદ થતો જોવા મળે કેપિટલ માર્કેટમાં. અને આઈ થિંક કંપનીઝ વુડ want to take this last opportunity, particularly કારણ કે જે promoters છે એમને they have the larger share and they are the biggest beneficiaries as far as buyback is concerned. So I see કે 30મી સપ્ટેમ્બર સુધી there will be a flood of buyback in the market. 111A અને 112 એ જે એમણે 15 ના 20% અને જે 10%ના 12.5% 112A માં, એટલે આ બે જે વધાર્યા છે એ આઈ થિંક આપ સૌએ નોટ કર્યું હશે કે ઇટ ઇઝ ઇફેક્ટિવ ફ્રોમ ટુડે ઇટસેલ્ફ. એટલે ગઈકાલ સુધી જેમણે શેર્સ વેચ્યા ઇક્વિટી માર્કેટના શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ, એમને until yesterday the rates were 10% for long term and 15% for short term. હવે એ 10ના 12.5 થઈ ગયા અને 15 છે એના 20 થઈ ગયા. આમાં એક 112 જે છે, I think that requires a special mention. See, under the banner of simplification,
નાણામંત્રીએ શું કર્યું છે કે 112 સેક્શન છે જે ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, એમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે it covers other than listed equity shares, એટલે પ્રાઇવેટ કંપનીના શેર્સ વગેરે હોય તે, it covers land, building, gold, જ્વેલરી, ઓર્નામેન્ટ્સ, આ બધી અધર એસેટ્સ ટૂંકમાં જેને કહીએ. હવે એ બધામાં 20% જે હતા that was with indexation. એટલે આ એમણે હવે એવું કહ્યું કે ભાઈ મારે લોંગ ટર્મ માટે 12.5% જે ઇન ધ નેમ ઓફ સિમ્પ્લિફિકેશન હું કરું છું, તો એ that is 20.12, એટલે તમે બહુ ખુશ થાઓ, પણ you need to then look into કે on the facts of your case આ 20.12 ની સાથે તમને હવે ઇન્ડેક્સેશન નો લાભ નહીં મળે. એટલે આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ will now become obsolete for all practical purposes. એટલે ઇન્ડેક્સેશન નો બેનિફિટ કાઢી નાખવાને કારણે કેસ ટુ કેસ ઇટ કેન હેવ અ ડિફરન્ટ ઇમ્પેક્ટ. કદાચ અમુક કેસમાં ઇફેક્ટિવ ઇટ કેન બી ઇવન મોર દેન 12.5, અને પેલા જયારે 20% રેટ હતો, ઘણીવાર ઇન્ડેક્સેશન નો લાભ લીધા પછી યુ વર ઇવન લેસ દેન 12.5. એટલે આ જે છે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી, જેને ટેક્સ એક્સપર્ટ્સ માટે ના કેસ સ્ટડી રેજીમનો આ એક મોટો આર્બિટ્રાજ ફોર્ચ્યુનેટલી એપરન્ટલી બચી ગયા છે એવું દેખાય છે. વેલ ધીઝ આર માય ઓબ્ઝર્વેશન્સ. TDS માં એમણે જે ચેન્જીસ કર્યા છે આઈ વેલકમ ધેમ, બીકોઝ અક્રોસ ધ બોર્ડ જ્યાં જ્યાં 5% હતા એને 2% કરીને ઈ કોમર્સમાં પણ એમણે 0.1 કર્યો છે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ સે. જી ઓકે, તો આ એક મુકેશભાઈ તમે જે ક્લેરિફાય કર્યું, ઇન્ડેક્સેશન પાર્ટ વિલ બી ગોન, અને જે પણ જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ છે એ જો ગઈકાલ સુધી જો તમે શેર્સ લીધા હશે ને વેચ્યા હશે રાદર, તો તમને 10% લાગશે, ને આજે જો તમે કંઈ બી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં લો છો, કંઈ સેલ કરો છો, તો સીધું 12.5% પર તમારે એક ટેક્સ ભરવો પડશે. પણ બીજો જે આસ્પેક્ટ હતો અશ્વિનભાઈ, અને જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે જે રીતે ન્યૂઝ ટેક્સ રજીમમાં જે ટેક્સ સ્લેબ્સ હવે ઇન્ટ્રોડ્યુસ કરી લીધા છે, કઈ રીતના ગવર્મેન્ટને અફેક્ટ કરી શકે છે એમના ઇન્કમ અને એક્સપેન્ડિચર પર, રેવન્યુઝ અને સી આઈ મીન જે જૂની સ્કીમ હતી, તો જૂની સ્કીમની અંદર તમે જોયું કે પિરિયોડિકલી, જેમ કે તમને લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર કે એનપીએસના તમારા ટ્રસ્ટના ઇન્વેસ્ટમેન્ટ, એટલે પેન્શન ફંડના તમારા ટ્રસ્ટના ઇન્વેસ્ટમેન્ટ ઉપર, ઇન્ટરેસ્ટનું તમારું જે કે ડિપોઝિટની જે બેંક ડિપોઝિટની જે ઇન્ટરેસ્ટ હોય એની ઉપર, હેલ્થના તમારા ઇન્સ્યોરન્સની ઉપર, આ બધી જે એની જે લિમિટ્સો હતી, જે એની જે એક એ ધર્માન આપણે એક ભૂલી જઈએ છીએ, મોટી સરકાર આ કદાચ મોટી ગંભીર ભૂલ કરે છે, એ સમજી નથી શકતું કે એની પાછળનો હેતુ એ હતો કે કઈ રીતે સેવિંગને, હાઉસહોલ્ડ સેવિંગને લોકો વાપરી શકે. એક ટેક્સના બેનિફિટના અલા દરમિયાન, એટલે કે ફિસ્કલ ઇન્સેન્ટિવના અનાઉન્સમેન્ટની દરમિયાનમાં. હવે ન્યૂ સ્કીમની અંદર આવી કોઈ રેકોગ્નિશન છે જ નહીં. ન્યૂ સ્કીમની અંદર તમે લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જેટલું બી ભર્યું હોય, તમારે હેલ્થ ઇન્સ્યોરન્સનું જેટલું પણ પ્રીમિયમ ભર્યું હોય, એને તો તમે એના ડિડક્શનમાં માંગતા નથી. હા, તમને ટેક્સનો રેટ ઘટાડવામાં આવ્યો છે, પણ એની સામે એટલે જે સરકારની પાસે જે એક એબિલિટી હતી, જે એક ટૂલ હતું કે હાઉસહોલ્ડ સેવિંગ્સને એક દિશા આપી શકે, એ એમને સરકારે ગુમાવી દીધું છે. એટલે કદાચ આ નવી સ્કીમ જ્યારે જાહેર કરી ત્યારે કદાચ આ વસ્તુનો વિચાર કર્યો ન હોય એવું હવે તમને ધીરે ધીરે કરીને લાગવા માંડે. મુશ્કેલ એ છે કે તમે એક વખત નવી સ્કીમમાં ગયા એટલે તમારી પાસે પછી જૂની સ્કીમમાં જવાનો કોઈ અવકાશ રહેતો નથી. ને જે મુકેશભાઈએ કીધું એમ ધીરે ધીરે જૂની સ્કીમને જ એ લોકો ધીરે ધીરે કરતાં કાઢતા જશે. એટલે એક સરકારે દુઃખની વાત છે કે સરકારે એક ટૂલ હતું જે એક સરસ એમને હાથમાં દિશાકીય વાળવાનું, એ ગુમાવી દીધું છે કરીને. જી, તો ત્યાં અત્યારે જે રીતે એક બજેટ ફાઇન પ્રિન્ટ આવતી દેખાડી રહી છે એના પર નજર કરીએ તો અહીંયાથી LTCG પર જે છૂટ છે એની મર્યાદા 1 લાખથી વધારી 1.25 લાખ કરવામાં આવી છે. અને શેર બાયબેક પર જે રીતે મુકેશ સર પણ જણાવી રહ્યા હતા, શેર બાયબેકથી આવક પર ટેક્સ લાગશે, અને ગોલ્ડના LTCG પર જે અહીંયાથી ઇન્ડેક્શન ખતમ થશે, પ્રોપર્ટી માટે પણ LTCG પર ઇન્ડેક્શન આપણને ખતમ થતો દેખાશે, જે ફાઇન પ્રિન્ટ અત્યારે બજેટની આપણે જાહેર થતાં જોઈ રહ્યા છીએ. તો એ સાથે જ સમય થયો છે કે હવે આપણા એક્સપર્ટ્સ આપણી પેનલ પાસેથી હવે રજા લઈએ. અશ્વિન સર, અતુલ સર, યોગેશ સર, થેન્ક યુ.
ખાસ તમે અમારી સાથે જોડાયા અને આજના ખાસ દિવસે બજેટ પહેલાં અને બજેટ બાદ પણ તમારા વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ. તો ચાંદીબેન એક છેલ્લે જતા પોઈન્ટર કહી દઉં. સવારના જ હું વેન આઈ વોઝ કમિંગ હિયર somebody called me કે ભાઈ થોડું સંભાળજો માર્કેટમાં, કારણ કે મેડમના હાથમાં જે બજેટનું પેલું હતું એ રેડ કલરનું હતું. યસ યસ યસ. તો સર એના પરથી માર્ક્સ પણ તમે એ રીતે જ કંઈક બજેટ આઉટ ઓફ 10 કઈ રીતે તમે આપશો? So I will give 7 out of 10. 7. અતુલ સર? 4. અશ્વિન સર? હું આમ કદાચ 7 આપત, પણ બધા હવે ટેક્સના ફાઇન પ્રિન્ટ્સો જોયા પછી 6 કરી નાખું છું. તો અતુલભાઈએ બહુ સ્ટ્રિક્ટ નંબર્સ આપ્યા છે. નહીં, પણ એમાં કાંઈ દિશા જેવું છે જ નહીં. એ પોલિટિકલ સ્પીચ લાગી, બજેટ કરતાં પોલિટિકલ સ્પીચ વધારે હતી અને કોઈ રિફોર્મ્સ નથી. એક કે બે જોઈએ તો એ એક છે. બાકી જે મોદી 3.0ની વાત હતી કે બીજેપી 3.0, આઈ થિંક એ દ્રષ્ટિએ અને એ એક્સપેક્ટેશનની દ્રષ્ટિએ આ ડિઝાસ્ટ્રસ બજેટ કહેવાય. ઇટ્સ અ ફેલ્ડ બજેટ. ઓકે, તો ઓફકોર્સ અત્યારે એક થોડુંક નિરાશા મળી રહી છે, પણ હવે આગળ જતાં આપણે ફાઇન પ્રિન્ટ્સ પણ જોઈશું. પણ અત્યારના રજા લેવાનો સમય થઈ ગયો છે. વન્સ અગેન યોગેશભાઈ, અતુલભાઈ અને અશ્વિનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે આઈ થિંક એક આપણા એક્સપર્ટ પણ હવે આપણી સાથે જોડાઈ ગયા.